દોસ્તો, હું જય વસાવડા. તમને પેલી યાદ છે 300 ફિલ્મ? બહુ એક્શન પેક ફિલ્મ હતી, બહુ સફળ થઈ હતી ઝેક સ્નાઇડરની. અને એ ફિલ્મની અંદર જે ઝેરેક્સસ નામનો એમાં ખલનાયક હતો, કારણ કે એ ફિલ્મ સ્પાર્ટાના દૃષ્ટિકોણથી કહેવામાં આવેલી, પેલો રાજા લિયોનાઇડસ. અને એ ઝેરેક્સસ જે છે એ દારાયસનો વારસદાર અને પર્શિયાથી આવેલો. એ પર્શિયા એટલે આજનું ઈરાન. એ સામ્રાજ્ય, એ પર્શિયન સામ્રાજ્ય, જેના જીન્સમાં આજે પણ જે લડાયક વૃત્તિ છે, એનો હું ચિતાર તમને આપવા માગું છું કે જેણે એ સમયની અંદર આખા યુરોપનું જે પારણું કહેવાય, યુરોપનું જે જન્મસ્થાન કહેવાય, એવા ગ્રીક સામ્રાજ્યને, ઓલમોસ્ટ એથેન્સ અને સ્પાર્ટાને ખતમ કરી નાખેલા એક સમય. આ છે આજનું ઈરાન. પણ ત્યારે ઈરાન નહોતું કહેવાતું, ત્યારે પર્શિયા કહેવાતું હતું. અને એ પર્શિયા જે છે એનો ઇતિહાસ શરૂ થાય છે. આ દારાયસવાળી અને ઝેરેક્સસવાળી વાત તો ઘણી આગળ આવી ગઈ, પણ એની પાછળ તમે જતા રહ્યો શતાબ્દીઓ પાછળ, તો સાયરસ ધ ગ્રેટ. સાયરસ ધ ગ્રેટ ઇતિહાસના કેટલાક અમર પાત્રોમાંનું એક પાત્ર ગણાય છે આ જગતની અંદર. અને એ જમાનાની અંદર ઈસવીસન પૂર્વે 550નો ગાળો એ સાયરસનો ગાળો ગણાય. એણે જે સામ્રાજ્ય બનાવેલું એ સમયે પર્શિયન સામ્રાજ્ય, એ લેવલનું સામ્રાજ્ય હતું. મિત્રો, કલ્પના કરો, આજે તમે જે સમાચારોમાં ઈરાનની સામે આવેલા જે અલગ અલગ રાષ્ટ્રો જુઓ છો ને, કે જેને આપણે ખોટી રીતે મિડલ ઇસ્ટ કહીએ છીએ, કારણ કે તો અમેરિકાથી મિડલ ઇસ્ટ થાય, આપણે ત્યાંથી તો ગલ્ફ ખાડી દેશો કહી શકાય. એવા ગલ્ફના નેશન્સ તમામે તમામ, સાઉદી અરેબિયા આવી જાય, જોર્ડન આવી જાય, યુએઈ આવી જાય, બહેરીન આવી જાય, ઓમાન આવી જાય, આ બધા જ રાષ્ટ્રો એના કબજામાં હતા એ સમયે. ત્યારે તો આ હતું જ નહીં, ઇસ્લામ જ હતો. પણ હું તમને ચિતાર આપવા માટે કહું છું. પહેલી બાજુ રશિયા જે છે, એના બધા છે તઝાકિસ્તાન ને ઉઝબેકિસ્તાન ને એવા છૂટા પડેલા આજના દેશો, એ બધા પણ એના કબજામાં હતા. આજનું જે ઇઝરાયલ પેલેસ્ટાઇન જ્યાં ઊભું છે, એ વિસ્તાર પણ એના કબજાની અંદર હતો. ઈરાક પણ એના કબજાની અંદર હતું, આજે જ્યાં ઈરાક છે. ટૂંકમાં જેને આપણું અરેબિયા, મુસ્લિમ રાષ્ટ્રોનું એક આખું વિશ્વ, એક જથ્થો કહેવામાં આવે, એ બધો તો એ સમયે સાયરસ ધ ગ્રેટના જ કબજામાં હતો, જે પર્શિયન સમ્રાટ હતો. અને ભારતનો પણ અત્યારના પાકિસ્તાન સુધીનો વિસ્તાર, અત્યારના અફઘાનિસ્તાનનો વિસ્તાર, આપણો કાશ્મીરનો વિસ્તાર, ઘણું બધું સાયરસની જે સામ્રાજ્ય છે એની અંદર આવતું હતું. આવડું મોટું સામ્રાજ્ય વિસ્તારના પછી પણ એવું કહેવાતું કે ભાઈ દુનિયાનો પહેલો માનવ અધિકારવાદી રાજા હતો. અને એ માનતો કે ભાઈ દરેકને પોતપોતાની આસ્થા પાળવાનો અને પોતાની જીવનશૈલી રાખવાનો હક છે. માત્ર રાજકીય રીતે હું કબજો કરું એટલે દરેક માણસની કંઈ લાઈફસ્ટાઈલ ન બદલેલી જાય. તો એને કારણે એનું સામ્રાજ્ય બહુ મજબૂત બન્યું. અને ત્યાંથી દુનિયામાં પર્શિયાના ઇતિહાસની શરૂઆત થઈ. ભારતની સંસ્કૃતિ જેમ આપણે જૂની ગણીએ છીએ ને, એમ દુનિયાની કેટલીક પ્રાચીન સંસ્કૃતિઓમાં એક પર્શિયન સંસ્કૃતિ પણ છે. એ પર્શિયાને જ ફારસ કહેવામાં આવ્યું, એટલે જ એની ભાષાને ફારસી કહેવામાં આવી, જેમાંથી આપણી ઉર્દુ બની. કારણ કે મુગલો જે બધા આપણે ત્યાં આવ્યા, એના મૂળિયા બધા ઈરાન સાથે મોટા ભાગે જોડાયેલા. થોડું તુર્ક અને થોડું ઈરાન, પણ વધારે ઈરાન. એટલે મુગલો સાથે કેટલું બધું ઈરાન આપણે ત્યાં આવ્યું એની આગળ આપણે વાત કરીએ. પણ મૂળ મુદ્દો એ છે કે એ પર્શિયન સંસ્કૃતિ, જ્યારે હજી ઇસ્લામ તો આવતો જ નથી પિક્ચરમાં ક્યાંય, એ એટલી મહાન ગણાતી હતી કે એલેક્ઝાન્ડર સિકંદરે મેસેડોનિયામાંથી નીકળીને, એ ગ્રીસની પાસેનો પ્રદેશ હતો, અને જ્યારે એના ઉપર કબજો કર્યો, ત્યારે તો હવે સાયરસને એ લોકો તો રહ્યા નહોતા, તો જ્યારે કબજો કર્યો એ સામ્રાજ્ય ઉપર, ત્યારે ઓટોમેટિકલી સાયરસ ધ ગ્રેટની જેમ સિકંદર, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એવું લેબલ આવી ગયું એની પાછળ. જસ્ટ થિંક અબાઉટ ધીસ લેગસી ઓફ ગ્રેટનેસ. તો આ પર્શિયા છે, આ પર્શિયન એમ્પાયર છે. પ્રિન્સ ઓફ પર્શિયા ને એવી બધી ગેમ્સ તમે જોઈ હશે, ફિલ્મો જોઈ હશે. પણ પર્શિયામાં ભાષા, સંસ્કૃતિ, ખાનપાન, રહેણીકહેણી, એમ એક જમાનાના જે સુસંસ્કૃત પ્રદેશો ગણાતા, એ પ્રદેશ, ઈરાક અને ઈરાનવાળા જે પ્રદેશો છે, એ પ્રદેશમાંથી જ અરેબિયન નાઇટ્સની કહાનીઓ આવી છે. એટલે તમે જસ્ટ ઇમેજિન કરો, જેને જન્નત કહેવામાં આવે એ બધા જે વર્ણનો હતા, એ સ્પેન બાજુ જે ડાયનેસ્ટી વિકસી, તુર્કી બાજુ જે ડાયનેસ્ટી વિકસી, ઈરાન બાજુ જે ડાયનેસ્ટી વિકસી, ઈરાક બાજુ વિકસી. એ આજે જે ઇસ્લામિક વર્લ્ડના જન્નત છે, જેને યુએઈ કહીએ કે સાઉદી અરેબિયા કહીએ, જ્યાં એ તો પેટ્રોલિયમના પૈસે બનેલા છે. ત્યારે તો એ કબીલાઓ હતા, અરબ કબીલાઓ હતા.
તો આ બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે. અને એ ઈરાન એટલે કે ત્યારનું પર્શિયા ઘણું યુદ્ધો લડ્યું, ઘણા યુદ્ધોમાં જીત્યું, હજારેક વર્ષ આ દબદબો રહ્યો એનો. અને પ્રાચીન સંસ્કૃતિ મેં કીધું એમ આપણી હારોહાર ગણાય, ઇજિપ્તની ને બધાની. અને મૂળ એનાથી જૂની બેબિલોનની જે સંસ્કૃતિ હતી ત્યાંથી એના મૂળિયા કનેક્ટેડ ગણાય. અને એમ કરતાં કરતાં ત્યાં ઇસ્લામનો પ્રવેશ થયો, અને ઇસ્લામ વિસ્તારવાદી ધર્મ, અને તલવારના જોડે ફેલાવવામાં એને કોઈ સંકોચ નહીં, અને ધર્મસત્તા અને રાજસત્તા એણે એક કરેલી. આ બહુ મહત્વનું પાસું છે, અને એની થોડી વાત પણ આની સાથે કનેક્ટેડ છે. તો એને કારણે રાજસત્તા અને ધર્મસત્તા જો જુદી હોય ને, એવો એક ભારતીય ધારો, આપણા હિન્દુ ધર્મનો ધારો, કે જેમાં રાજસત્તા ઉપર રાજા રાજ કરે અને ધર્મસત્તા ક્યારેક એનું માર્ગદર્શન કરે, પણ રાજા બંધાયેલો નહીં ધર્મસત્તા કેમ કરવા માટે. વશિષ્ઠ કુલગુરુ ખરા, પણ કંઈ રામની ગેરહાજરીમાં પાદુકાથી પણ ભરત શાસન કરે, વશિષ્ઠ શાસન કરવા ના બેસી જાય. આ સમજવા જેવી વાત છે, બરાબર. તો વેદવ્યાસ આખું મહાભારત લખે પણ એમાં પાત્ર ન બને, તો આ પણ સમજવા જેવી વાત છે. અને સામે એક ક્રિશ્ચિયન મોડલ જે આવ્યું અબ્રાહમિક ધર્મોમાંથી, એ ક્રિશ્ચિયન મોડલમાં તો ધર્મસત્તા રાજસત્તાથી ઉપર જતી રહી, કે ચર્ચ કે એટલું જ રાજાએ કરવાનું. રાજા તો ચર્ચની કઠપૂતળી કહેવાય. એક સમય એવો આખો આવી ગયો, અને એની સામે બળવો પણ થયો, અને ઇંગ્લેન્ડ મહાન બન્યું, અથવા તો બ્રિટન જે છે એ સાયન્સથી માંડી અને વિસ્તારવાદથી માંડીને લશ્કરથી માંડીને બધી પ્રગતિ કરી શક્યું. એનું કારણ એ પણ છે કે એને એ પડકાર ફેંક્યો, અને એમાંથી જ આ ફ્રાન્સને આજનું જ રેનેસા જાગરણ, નવજાગરણવાળું આંદોલન, અને તમે જે જાણતા હો સેક્યુલર નામનો શબ્દ, એ ચર્ચની ધર્મસત્તા સામે ફેંકાયેલો પડકાર તો હતો કે ભાઈ ધર્મસત્તાને સાઈડમાં રાખો, રાજસત્તામાં. ઇસ્લામે આ કોયડામાં એક નવો રંગ પૂર્યો કે ભાઈ ધર્મસત્તા અને રાજસત્તા એવા બે ભાગ જ શું કામ કરવા? ધર્મસત્તા એ જ રાજસત્તા, આમાં વચ્ચે ભાગ હોય જ નહીં. શરિયાનો કાનૂન કરી નાખવાનો, એનું બંધારણ કરી નાખવાનું, અને ધર્મગુરુ જે સર્વોચ્ચ વડા હોય, મૌલવી હોય, એ સર્વોચ્ચ સુપ્રીમ લીડર, શાસક કરી નાખવાના. જે પેલા ગુજરી ગયા એ જે આયાતોલા ખમેનાઈ, અને એ ખામેનાઈ બધાનું એક ભારતીય કનેક્શન બારાબંકીથી એના વળવા ગયેલા, એમણે હિન્દ અટક પણ રાખેલી, અને પછી વર્ષો સુધી એ ત્યાંના થઈ ગયા. એ બધી વાત તો તમે સમાચારોમાં જોઈ હશે. તો આ વાત એટલા માટે સમજવા જેવી છે કે ઇસ્લામની એન્ટ્રી પછી આ આખું બદલાવ આવ્યો. ઝોરોસ્ટ્રિયનિઝમ નામનો ધર્મ હતો એ સંસ્કૃતિની અંદર, જે પર્શિયન સંસ્કૃતિ હતી, અને એ અગ્નિના પૂજકો હતા, અને અવેસ્તા એવા ગ્રંથો હતા એમની પાસે. એમનું પર્સિપોલિસ નામનું એક મહાન રાજધાની હતી. ઘણું સરસ મજાના ગાલીચાઓ બનાવતા, સરસ મજાની વાનગીઓ બનાવતા, નવી નવી શોધખોળો કરતા. તમને જાણીને નવાઈ લાગશે કે કેટલીક એવી વસ્તુઓ કે જે આપણે આજે અમલમાં મૂકીએ છીએ, એની પ્રારંભ એ પર્શિયન એમ્પાયરની અંદર થયેલો. જેમ કે મુદ્રિકાવાળા સિક્કા, જે મુદ્રા જેને આપણે કહીએ, તો સિક્કાઓ તો દરેક સંસ્કૃતિ પાસે પોતપોતાના હતા, પણ એક સંપૂર્ણ વ્યવસ્થિત નાણું ચલણની અંદર શરૂઆતમાં આવે, સિક્કાવાળું નાણું, એ પર્શિયન એમ્પાયરની ભેટ. જેને આપણે આધુનિક ટપાલ વ્યવસ્થા કહીએ છીએ, પણ પર્શિયન એમ્પાયરની ભેટ. પોસ્ટલ સિસ્ટમ, આખી સંદેશવાહન નહીં, પોસ્ટલ સિસ્ટમ રાજ્ય શાસિત. તો આવી તો ઘણી ભેટો પણ પર્શિયન સામ્રાજ્યમાંથી આવી. અને પછી ઇસ્લામિક સામ્રાજ્ય પછી પણ જે જીન્સતો એરિયા, પ્રજા એરિયા, હવે ભાગ પડી ગયા. કેટલાક લોકો પોતાનો ધર્મ બચાવવા માટે ભાગ્યા, અને એ આપણી આસપાસ જે પારસીઓ છે, કારણ કે ગુજરાતના સંજાણ બંદરે આવ્યા અને દૂધમાં સાકર ભળી જાય એમ ભળી જવાની ખાતરી આપીને હજી એ પારસી કોમ્યુનિટીની અંદર ગુજરાતી સમજે, બોલે, આદર આપે. આ પારસીઓની તમે પ્રગતિ જુઓ તો આપોઆપ તમને ખબર પડી જવી જોઈએ કે ઓરિજિનલ પર્શિયન ઈરાની જીન્સો એ કેવા હોય. થોડા લિબરલ, બધાનો સ્વીકાર કરનારા, સ્માઇલી, રમૂજી, આર્ટિક્યુલેટ, કળામાં રસ લેનારા, પદ્ધતિસરનું જ્ઞાન મેળવનારા, સાયન્સમાં ખૂબ સારો રસ લેનારા, રિસર્ચમાં રસ લેનારા, બિઝનેસમાં રસ લેનારા, દિમાગવાળા, અને તેજસ્વી, ઓજસ્વી, પ્રતિભાશાળી, રૂપાળા, દેખાવડા, થોડા ગોરા ગોરા, અને સુંદર, નાક નકશે નમણા. તો તમને જો પારસીઓનો અંદાજ આવે તો ઈરાની પ્રજા કેવી હોય એ તમને અંદાજ આવી જાય. અને આજે પણ ઘણા બધા પારસીઓને એક છૂટ છે, એમના ધર્મસ્થળો પવિત્ર ત્યાં છે, તો ઈરાને જઈ શકતા. ભારતમાંથી ઘણા લોકો જતા જ દર વર્ષે. આપણા એક અદિતિ ઠાકોર નામના બહુ સારા ફિલ્મ મેકર છે, અમદાવાદમાં રહે છે, એ તો ઈરાનમાં 1 મહિનો રહી આવેલા,
અને ખૂબ સરસ એમણે અનુભવો કર્યા ત્યાંની પ્રજાના, ત્યાંના લોકલ કલ્ચરના. રહી આવેલા એટલે ખાલી તહેરાનના કોઈ જગ્યાએ હોટલમાં બેઠા રહ્યા અને મ્યુઝિયમમાં બેઠા રહ્યા એમ નહીં, આખું એમણે પુસ્તક તૈયાર કર્યું છે, બહુ જ સારું ક્વોલિટીવાળું. તો એ કંઈ ઈરાન કોઈ ભેદી પ્રદેશ છે કે એવું નહોતું. જો બીજા ત્રાસવાદી ટાઈપના પ્રદેશો અને ઇસ્લામિક શિયા રાજની અંદર રહેલું, શિયા શબ્દ હું ખાસ ભારપૂર્વક વાપરું છું કારણ કે એનું એ મુખ્ય સેન્ટર જ, મુખ્ય મથક જ ઈરાન હતું. અને ઘણા લોકો છે અત્યારે કોઈ જાતના જનરલ નોલેજ વગર માત્ર મોબાઈલના કીપેડ આવી ગયા અને કોઈ ફોરવર્ડ કરેલા મેસેજ વાંચીને પોતાને જ્ઞાની સમજવા માંડ્યા. એવા ભાદરવાના ભીંડાઓ જે ઘણી વખત લખ્યા કરે છે ને કે હા અહીં શું છે, પણ અહીં શું છે, ખમેનાઈ ગુજરી જાય તો અહીં કેમ એટલો બધો હોબાળો છે, અહીં કેમ લોકો રસ્તા ઉપર આવે છે, અહીં કેમ શોક પ્રદર્શિત કરે છે, એનો પણ જવાબ આવશે. આ વિડીયો જોયા કરો આગળ આખો. બહુ મહેનતથી થોડું હોમવર્ક કર્યું છે મેં આ વિડીયો બનાવવા માટે, એટલે તરત જ બનાવ્યો ઉતાવળમાં આવીને. હું કોઈ થોડી ન્યૂઝ ચેનલ ચલાવું છું કે મારે પલ પલ કી ખબરમાં સબસે તેજ રહેવું પડે. હું તો તમને જ્ઞાન આપવાની કોશિશ કરું છું જે મેં ભારે તપસ્યા પછી મેળવ્યું છે, ભારે રખડપટ્ટી રઝળપાટ પછી મેળવ્યું છે, એ શેર પણ કરું છું અને થોડું એમાંથી ઇનિશિએટ થાય તમારામાં પણ એ સંશોધનની વૃત્તિ, રિસર્ચની સમજવાની એ કોશિશ કરું છું. કે આપણે આપણી વાત ઉપર પાછા આવીએ તો હવે પર્શિયન નથી રહ્યું, એમાં ઇસ્લામ ફેલાઈ ગયો. પણ ઇસ્લામ પણ એવી રીતે તો નથી ફેલાયો પર્શિયાની અંદર, એટલે કે આજના ઈરાનની અંદર, કે જેમાં બધા જ મુસ્લિમ થઈ જાય. એટલે આજે પણ ડેમોગ્રાફિક રીતે જુઓ તો ઈરાનની વસ્તીની અંદર 30-32% મુસ્લિમ છે, તો સામે એટલી જ સંખ્યામાં નોન બિલીવર્સ છે જે લોકો ઈશ્વર જ નથી માનતા, જેને આપણે આજની ભાષામાં એથિસ્ટ કે નાસ્તિક કહી શકીએ, જે વૈજ્ઞાનિક અભિગમમાં માને છે. તો આ સમજવા જેવી વાત છે. એવી જ બીજી સમજવા જેવી વાત છે કે પર્શિયાની અંદર, એટલે કે ત્યારના ઈરાનની અંદર, હવે ઇસ્લામિક રાજ આવી ગયું છે. કે ઈરાન શબ્દ આ હું ચોખવટ કરી લઉં કે 1935 આસપાસ એમણે સ્વીકાર્યો, એમના શાહે ઈરાન કહો, એમને ઈરાન કહો. અને એમાંથી ઈરાની, આપણે ત્યાં તો ઈરાની શબ્દ હતો, ઈરાની બેકરી, ઈરાની કાફેના, તેની પર સત્તાવાર શબ્દ ઈરાન એમણે સ્વીકાર્યો. અને આપણને રસ પડે એવી વાત એ છે કે ઈરાન શબ્દનો એકચ્યુઅલ ડિક્શનરી મિનિંગ શું થાય છે ખબર છે? આર્યન, આર્યોની ભૂમિ. આ એનું ઓફિશિયલી ડિક્શનરી મિનિંગ આ છે ઈરાનનો. તો આપણું ઘણું કનેક્શન છે. સૌથી મોટું કનેક્શન તો ભાષાનું કનેક્શન છે આ ભૂમિ સાથે. એ જે મૂળ ઈરાની ભાષા છે એ આપણી ઇન્ડો યુરોપિયન કુળની ભાષા, અને આપણી બધી ભાષાઓ, સંસ્કૃત ને આપણી બીજી તમામ ભાષાઓ, ગુજરાતી સહિતની, એ કુળ સાથે જોડાયેલી. અરેબિક ભાષા છે ને એ સિમેટિક ભાષા છે, પણ ઈરાનિયન ભાષા કેવું કનેક્શન છે મિત્રો. કેટલાક શબ્દો છે મારી પાસે, હું તમારી સામે બોલી જાઉં તો તમને ચકિત થઈ જશો કે આ બધા શબ્દો, અને જેના વગર ચાલે નહીં, જેનો વિકલ્પ નથી આપણી પાસે, જેના વિકલ્પે તમે બીજા શબ્દો વાપરી ન શકો બોલચાલની અંદર. એવું નહીં કે ચાલો આપણે બહુ સ્વદેશી કરીને આ બધા શબ્દો કાઢી નાખીએ. ચાલો દુકાનનું તમે કાઢી નાખો, દુકાન તો હવે શું બોલશો દુકાનની જગ્યાએ? સમજાવો મને. જિંદગી શબ્દ, જેને આપણે વારંવાર વાપરીએ છીએ, એ શબ્દ જિંદગી. તો શબ્દોનું લિસ્ટ તમારી સામે બોલું છું. જિંદગી, આશિકી, બજાર. થોડું ઘણું ગુજરાતીકરણ થયું હોય, જેમ કે બાજાર હોય તો એનું બજાર થઈ ગયું હોય આપણે ગુજરાતીમાં, પણ જગહ હોય તો જગ્યા થઈ ગયું હોય. આ જગ્યા, રૂમાલ, દફતર, ખુશ્બુ, બદબુ, ઇનફેક્ટ બદ સાથે જોડાયેલા બધા જ શબ્દો, બદનામ, રોજ, હફતા, રોજ, આઈ રિપીટ, રોજ, ડેઈલી, હફતા, સાલ, સુબહ. આપણે સાલ મુબારક કહીએ, બધા જે હો હા કરવા માંડે છે ને, પારસીઓ સાલ મુબારક શબ્દ લઈ આવ્યા ગુજરાતમાં, એટલે ગુજરાતમાં સાલ મુબારક કહેવાય છે, બાકી આખા ભારતમાં નથી કહેવાતું. એટલે ઘણા લોકો કહે કે નૂતન વર્ષ અભિનંદન ન કહેવું હોય તો સાલ મુબારક તો ન કહેવાય, એ તો ઇસ્લામિક સંસ્કૃતિ છે. અરે ભાઈ, પારસીઓની સંસ્કૃતિ છે, પર્શિયન સંસ્કૃતિ છે, ત્યાંની ભાષાના શબ્દો છે. હજી સાંભળજો શબ્દો: બચ્ચા, જવાન, મર્દ, દોસ્ત, દોસ્તી અને દોસ્ત, દિલ, 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 દિલ. હા, ફિલ્મોનું શું થાય, ફિલ્મી ગીતોનું શું થાય? દીવાના, ખૂબસૂરત, સરકાર. સરકાર શબ્દ પર્શિયન, ફારસી છે. સરકાર આમ તો હિન્દુ શબ્દ જ ફારસી છે ઓરિજિનલી તો. અને નોકરી, દરબાર, તહેસીલ, દવાખાના, જમીનદાર, સફેદ, સફેદ, હરગીઝ, કુલચા, કુર્તા, પનીર, શાયદ, શાનદાર, રંગ. રંગ શબ્દ ફારસી છે. હંમેશા, અંદર, દૂર, ખરાબ, ખાલી, તાજા,
ખરાબ શબ્દ પણ આવી ગયો જુઓ, તાજું શબ્દ પણ, પાસે, પાસ, ગરમ, ગરમીવાળું, આપણે સંસ્કૃતમાં તો ઉષ્ણ કહેવાય, ગરમ નામનો શબ્દ ક્યાં છે જ, ગંદા, ઈમાન, બીમાર, સાંકડું, સંકરા, સુસ્ત, શહેર, નારાજ, રદ્દી, મેરા, તુમ્હારા, એવું જે આપણે બધું બોલીએ છીએ ને હિન્દીમાં, એ બધું જ, હમલા, જે ટાઇટલમાં વાપરવામાં આવે છે આપણી ન્યૂઝ ચેનલોમાં અત્યારે સમાચારો કહેતી વખતે, અને જવાબ, કોશિશ, બરબાદ, કાગળ, કાગળ, મારા હાથમાં હોય છે કાગળો, જ્યારે હું તમને માહિતી આપું તો મારાથી ભૂલ ન થઈ જાય, કંઈ ખોટું ન કહેવાઈ જાય, તો હું પોતે લેસન કરું. એવું નહીં કે પ્રિન્ટ આઉટ કાઢી લઉં, જોઈ લો મારું લેસન તમને બતાવું, હાથેથી લખેલું લેસન. મારી પાસે જે મારા મગજમાં માહિતી હોય, હરતા ફરતા જે વિચારીને યાદ કરેલી હોય, કંઈક વસ્તુ વાંચી ગયો હું, આ તે બધાને પ્રોપર ફોર્મેટની અંદર ગોઠવું, એટલે કોઈક વાત કરતી વખતે આપણાથી ભૂલ ન થાય, ભૂલાઈ ન જાય. તો ક્યારેક થાય ભૂલ, તો એ સ્વીકારી લેવાની હોય, કારણ કે માહિતી ખોટી ફેલાઈ જાય, જ્ઞાન ખોટું ફેલાઈ જાય તો કોઈ કાલે ચલાવી જ લેવામાં ના આવે. તો આ 7,000 વર્ષથી જે પર્શિયન સંસ્કૃતિ આવી, એ ઈરાનની અંદર આ વસ્તુ, આ ભાષા આવી ગઈ આપણી પાસે. ભાષા તો જવા દો, વાનગીઓ કેટલી બધી છે આપણી પાસે. તમે વિચાર કરો, આ શીરો હલાવીને હલવા ટાઈપની જેટલી વસ્તુ આપણે હલાવીએ છીએ ને લોટ શેકીને, એ હલવા ઈરાનિયન આઈટમ છે. કંદવાળી, કલાકંદ, બરફીવાળી જે બધી આઈટમો, ગુલાબજાંબુ, ઇનફેક્ટ રસોઈમાં કેસર અને ગુલાબ જળનો અને ડ્રાયફ્રૂટ્સ, કિશમિશ, પિસ્તા, બદામ, એનો રેગ્યુલર રસોઈમાં યુઝ થાય. આપણે નવરત્ન કોરમા, કોફતા, બધું એનાની. પેલા હરાભરા કબાબ જે આપણે રેસ્ટોરન્ટમાં જઈને પહેલાં સ્ટાર્ટરમાં મંગાવીએ છીએ, એ પણ ઈરાની આઈટમ છે. હરાભરા આપણે કર્યા, એ કબાબ તો મટનવાળા હતા. તો આ વાત વિચારવા જેવી છે મિત્રો. કેટલું લેવા છીએ, કેટલું પર્શિયન સંસ્કૃતિ ભારતની અંદર છે, રોજે રોજના આપણે બોલચાલની અંદર છે, રોજે રોજના જીવનની અંદર છે, આપણા રસોડાની અંદર છે. બરાબર. આપણે મસાલાઓમાં કિંગ, મસાલા આપણી પાસે જોરદાર, પણ ઈરાન પાસે પોતાના મસાલા, એનો એક અવદય નામનો ગરમ મસાલો છે, જુદા પ્રકારનો આપણાથી થોડો, અને અમુક મસાલાઓ ત્યાંથી આવે. આજની તારીખે પણ તમને ખબર હશે કે ભારતમાં ભાગ્યે જ હિંગ થાય છે. હિંગ આપણે ત્યાં બધી વનસ્પતિ ગણાય ને લોકો તો આયુર્વેદના નામે પણ હિંગની વાતો કરે ને, પણ હિંગ ભારતમાં થતી નથી. આપણે મોટાભાગની હિંગ ઈરાન અને અફઘાનિસ્તાનથી જ મંગાવીએ છીએ, અને જગતની બેસ્ટ હિંગ ઈરાનમાં જ થાય છે. તો આવા આપણા રસોડાની અંદર કેટલું બધું મેં આમાં લિસ્ટ કરેલું છે. બધું બોલીશ તો આખો ખાલી રસોઈ ઉપરનો જ તો આ વિડીયો થઈ જશે. બિરયાની ત્યાંથી આવી, સમોસા ત્યાંથી આવ્યા. એ લોકો મટન સમોસા બનાવતા, એમાંથી આપણે વેજ સમોસા બનાવતા થઈ ગયા. એટલે સમોસા શબ્દ અને સમોસાની પદ્ધતિ બધું પર્શિયન ઈરાનિયન ભેટ છે. તંદૂર, નાન ને કુલચાવાળું તંદૂર, તાનૂર કહેતા એ લોકો, અને એમાંથી તંદૂર શબ્દ આવી ગયો આપણે ત્યાં. એટલે મોટાભાગની પંજાબી રસોઈ ઉપર પણ એની અસર છે. અને કેટલી બધી સરસ વસ્તુઓ, રાયતા અને એવી બધી, ફાલુદા, કુલ્ફી, આ બંને ઈરાનની શોધ. તો આવું ઘણું છે. અમીર ખુશરો ફારસી, એટલે ઈરાનિયન મૂળ સાથે થોડા જોડાયેલા, અને તબલાની શોધ આવી, સિતારની શોધ આવી એ ત્યાંના સંગીતમાં. તાજમહલનું આખું આર્કિટેક્ચર પર્શિયન ફારસ આર્કિટેક્ચર છે. બગીચાઓવાળા જે આર્કિટેક્ચર, ફુવારાવાળા બગીચાઓ, જન્નતનુમાં લાગે એવા આર્કિટેક્ચર, એ પણ ઈરાનની ભેટ છે. એટલે ઈરાનનું કંઈ ઓછું કલેક્શન નથી આપણી સાથે. બીમાર જેવો શબ્દ, ઈમાન જેવો શબ્દ, જવાબ જેવો શબ્દ, નારાજ જેવો શબ્દ, આ બધું ઈરાન. આપણે જે સાંકડું બોલીએ છીએ ને, સંકળાશ બહુ પડે છે, એ સંકરા શબ્દ પણ ફારસી ભાષાનો છે. એટલે ગાલિબ જેવા બધા ફારસીના ઉસ્તાદો હતા, અને ફારસીમાં જ ખુદા શબ્દ છે, અરેબિકમાં અલ્લાહ શબ્દ છે. એટલે એક આખો જંગ છે કે ભાઈ અલ્લાહ એટલે ઓરિજિનલ ઇસ્લામિક જે મોહમ્મદ પૈગંબર સાહેબ પ્રોફેટ કહી ગયા હતા એ અલ્લાહ, અને ખુદા એ તો ગમે તે ભગવાનને આપણે ખુદા કહી શકીએ. એટલે ખુદાવાળાને જરા નીચા ગણવામાં આવે અલ્લાહવાળાથી. આવું બધું ચાલે છે. એ લોકો તો તારા બનાવેલા પ્રભુ તુજને બનાવે છે, એવી જ ઘાટ છે આ જગતની અંદર ચોબેર બધી સંસ્કૃતિઓમાં. તો આ ઈરાની સભ્યતા, આ એની રોનક જે ઘણા અંશે હજી પણ જળવાયેલી છે. અને એટલે જે ખામેનીનું ઈરાન હતું, એમાં સુપ્રીમ લીડર ધાર્મિક ને બધી ધર્મચુસ્તતા ખરી, પણ સાયન્સ, વિજ્ઞાનની બહુ વાતો આવે, સાયન્સની બહુ વાતો આવે. એ લોકોએ એટલે જ પોતાનું ઉત્પાદન કર્યું, વિજ્ઞાનમાં કામ કર્યું. તમે એક વિડીયો જોયો હશે કદાચ, જે હમણાં બહુ વાયરલ થયો ખામેનીના મૃત્યુ પછી, કે એક બાળક એની પાસે આવે છે, અને ક્યુટ બચ્ચું છે નાનકડું, અને એ એમ કહે છે કે ભાઈ મારે શહીદ થવું છે.
અને પેલા ખામેની બહુ વાત્સલ્યથી મૃદુતાથી એમને હાથ ફેરીને એને બાળકને એમ કહે છે કે ભાઈ પહેલાં તું 80-90 વર્ષનો થાય ને પછી શહીદી દેવા વિચાર કરજે. પોતે 86 વર્ષે જેમ ગયા કે ભાઈ પછી વિચાર કરજે શહાદતના, ત્યાં સુધી તું ભણ, સાયન્સ ભણ, એમ બોલે છે, સાયન્સ ભણ. પેલા અલજીબ્રા ને બધી અલજીબ્રા શબ્દ જ તમને સાંભળીને ખબર પડી જાય કે ભૂમિતિ, એ બધાના સંશોધકો, ખગોળશાસ્ત્રના સંશોધકો બધા ઈરાનમાં આવા વિજ્ઞાનીઓ પણ થયેલા એ સમયમાં. ઇસ્લામિક ઈરાન થયા પછી પણ થયેલા, ખાલી પર્શિયામાં જતા એવું નહીં. સાહિત્ય, કળા, આ બધી સરસ મજાની સંગીતની કૃતિઓ, વાર્તા, શાહનામા ફિરદોસીનો ગ્રંથ તમે વાંચો, શેખ સાદીનું ગુલિસ્તાન વાંચો, અદ્ભુત ગ્રંથો સાહેબ, જલસો પડી જાય તમને વાંચો તો. આજે પણ તમને પ્રેરણા મળે એવી કેટલીક વાતો તમને જાણવા મળે એની અંદર. તો આ જે વાત છે એ સાહિત્યની, રસિકતાની, બધી ભૂમિ ઈરાન. એટલે ઈરાનમાં તો પેઇન્ટિંગ પણ બનતા સરસ મજાના, અને ખુલ્લા માથાવાળી ઓરતો, એમાં તો આ જંગ ખેલાનો ખામેની સામે. આપણે પેલા વિડીયો ઉપર પાછા આવીએ તો પેલા બચ્ચું જે આવીને કહે છે કે તું સાયન્સમાં આગળ ભણજે, આમ કરજે, તરક્કી કરજે, બધું શીખજે, સમજજે. પછી એ કહે છે કે તું પછી ઇસ્લામને ઉપયોગી થાજે, પછી 80-90 વર્ષો થાજે, પછી શહાદતના વિચાર કરજે. એટલે પેલા ફિદાઈન ટાઈપના ત્રાસવાદીઓ પેદા કરવામાં ઈરાન નહીં, એ પ્રકારના એટેક કરવામાં ઈરાન નહીં. પેલા ખામેની એકમાત્ર એવા ઇસ્લામિક સુપ્રીમ લીડર હતા કે જેમણે બોમ્બની સામે જ, ન્યુક્લિયર બોમ્બ સામે જ ફતવો બહાર પાડ્યો. એટલે એ પણ સમજવા જેવી વાત છે કે એ સુન્ની અને શિયાવાળો જે ભેદ છે સાયકોલોજીનો, એ અહીં પણ છે. હવે એનો અર્થ બધું દૂધે ધોયેલું ને બધું પાક સાફ એવું નહીં. જો મેં તમને આ કીધું એમાં તમને પકડું, એ વિડીયોની અંદર એ બહુ પ્રેમથી વાત કરે છે, સાયન્સની વાત કરે છે, ભણતરની, તાલીમની, શિક્ષણની વાત કરે છે, પણ શું કહે છે? ઇસ્લામને ઉપયોગી થાજે, દેશને ઉપયોગી થાજે એમ પણ નહીં, તારા પરિવારને ઉપયોગી થાજે એમ પણ નહીં, તારી સંસ્કૃતિને, કલ્ચરને ઉપયોગી થાજે, વારસાને ઉપયોગી થાજે એમ પણ નહીં, ઈરાનને ઉપયોગી થાજે એમ પણ નહીં, માનવ જાતને ઉપયોગી થાજે એમ પણ નહીં. કોઈ પણ સરેરાશ ભારતીય સહજ સમજવાળો, પેલા પોલિટિકલ ફોલ્ડર બની ગયેલા વ્યક્તિઓની વાત જ નથી કરતા, એમને તો મગજ હોતું જ નથી. મગજ નામનું અંગ પરમાત્મા એમને નાખવાનું ભૂલી ગયા છે, એમાં એ બીજો બધો ફોરવર્ડ કચરો ભેડા કરે છે. પણ સહજ સ્વાભાવિક હિન્દુને તમે મળો ને, ભારતના સામાન્ય નાગરિકને, તો એ માણસાઈની વાત કરે, દુનિયાને ઉપયોગી થવાની વાત કરે, માત્ર એક ધર્મને જ ઉપયોગી થવાની વાત ન કરે. એવી વાત કરવાને પણ એક જ્ઞાતિવાદ કહીને વખોડી કાઢે, ધાર્મિકતા કહીને, પછાતપણું કહીને, અંધશ્રદ્ધા કહીને વખોડી કાઢે. એટલે સૌથી વધારે હિન્દુ ધર્મની સામે અવાજ ઉઠાવનારા, એટલે જડતા સામે ધર્મની અવાજ ઉઠાવનારા રિફોર્મર્સ જે છે, એ બધા ખાસ સોનેરાથી માંડીને નરસિંહ મહેતા સુધીના બધા હિન્દુ ધર્મની અંદર જ પેદા થયા. બુદ્ધ અને મહાવીર જેવા કેટલાય બધા લોકો જે પાછળથી બીજા ધર્મોના સ્થાપક થયા, એ પણ હિન્દુ તરીકે જન્મેલા એવા લોકો. મહાવીર સ્વામીની પહેલા જે તીર્થંકરોથી શરૂઆત થઈ, બધા ક્ષત્રિયો હતા. તમે વિચાર કરજો આ વાત ઉપર શાંતિથી. આ વાતમાં જે એપ્રોચ છે એ ખામેની સાહેબનું બધું જ કહ્યા પછી એપ્રોચ છે એટલે શું? ઇસ્લામનો ઉપયોગી થવાનો. અને ત્યાંથી જ આ બધી માથાકૂટની શરૂઆત થઈ ઈરાનમાં. પણ આ માથાકૂટની ઈરાનમાં જે શરૂઆત થઈ, પહેલાં શું થયું ને, એની પણ સમજવા જેવી વાત છે મિત્રો. અને એમાં થોડોક ધાર્મિક ઇતિહાસ પણ આવે છે. હવે હું કાંઈ એનો મોટો સ્કોલર નથી, એટલે એમાં બધી વસ્તુઓ તમારે હું જે કહું એમ ન સમજવું, એવું ખાલી એક ઓવરવ્યૂ આપવા માટે બેઝિક માહિતી તમને આપું છું. તમારી રીતે વધારે ઓથેન્ટિક, વ્યવસ્થિત, સાચા વિગતો તમારે ખરાઈ કરીને મેળવી લેવી અને સમજી લેવી. હા, મોટા અર્થમાં આ માહિતી જે છે એ ખોટી નથી. જે છે હકીકત છે, જે લખાયેલું છે, ચારે બાજુ ઉપલબ્ધ છે દરેક સાહિત્યમાં, સામાન્ય માણસ પણ જાણે છે, જે થોડું ઘણું સમજે છે, વાંચે છે, વિચારે છે, એવી વાત છે. તો ઇસ્લામની સ્થાપના થઈ મોહમ્મદ પૈગંબર સાહેબથી. હવે એ મક્કા, મદીના અને એ બધું, એ શરૂઆતમાં તો યહૂદીઓને સાથે રાખવામાં માનતા હતા, પણ યહૂદીઓ એમને સાથે રહેવામાં નહોતા માનતા. અને પછી કુરેશીઓ સાથેની લડાઈ ને બધી ઘણી બધી છે. કેટલી જે ઇસ્લામમાં કુરાનની આયાતો કે અમુક પ્રકારના ફરમાનો કે જે બધા જે કહેવામાં આવે છે ને કે આમાં તો હિંસાની વાત છે, આમાં મારામારીની વાત છે, એ આઉટ ઓફ કોન્ટેક્સ્ટ બધા મૌલવીઓ ટાંકી લેતા હોય છે. એનું કારણ એ છે કે કુરેશીઓ સાથેની લડાઈને એવા બધા સંદર્ભોમાં કહેવાયેલી વાત છે જે તે વખતના. એ સમગ્રતયા લાગુ પાડવાની વાત એમાં નથી, પણ એ બધું ઘણું બધું અધ્યાહાર હોય ને, જૂના ધર્મ પુસ્તકોમાં આવું થયા જ કરે છે. મોટાભાગના તો જે તે વ્યક્તિના ગયતા વખતે તો શ્રુતિ સ્મૃતિ સાંભળીને યાદ રાખવું જ પરંપરામાં હોય, પછી પાછળથી 100-150 વર્ષે કોઈક લખે ત્યારે એ ગ્રંથ સ્વરૂપે આવે. હવે એમાં
ઘણા બધા ટ્રાન્સમિશન લોસની શક્યતા હોય, પણ આપણો વિષય આ વિડીયોનો એ નથી. એટલે આપણે પાછા મૂળ ઇતિહાસમાં જતા રહીએ. તો પૈગંબર સાહેબના મૃત્યુ વખતે 632ની સાલમાં એમણે કોઈ વારસદાર જાહેર કર્યો નહોતો. બહુ ઇન્ટરેસ્ટિંગ ઇમ્પોર્ટન્ટ વાત છે. ઇસ્લામમાં મોહમ્મદ પૈગંબર ગુજરી ગયા ત્યારે એમણે કોઈ ઓથેન્ટિક વારસદાર પોતાનો બનાવ્યો નહોતો. અને જીસસ ક્રાઇસ્ટ જતા રહ્યા ત્યારે એમણે પણ કોઈ ચર્ચની સ્થાપના કરી, ખ્રિસ્તી ધર્મમાં કોઈ ઓથેન્ટિક આ મારા પછી એવો વારસદાર નિમ્યો નહોતો. બે સૌથી મોટા ધર્મો ખ્રિસ્તી અને ઇસ્લામ, અને જેની વચ્ચે કેટલા બધી લડાઈઓ લડાઈ, એ બંનેના જે મુખ્ય ધર્મ પ્રવર્તકો હતા, મુખ્ય મસીહાઓ હતા, પૈગંબરો હતા, એ તો કોઈ વારસદાર વિના ખાલી વિચાર આપીને જતા રહ્યા કે તમારી માટે વિચાર હોય, પછી તમારી રીતે તમે આત્મખોજ કરો એ પૂરતું છે. તમારી જાતમાં અંદર ઉતરો અને સારાને વધારે સ્વીકારો અને ખરાબને જવા દો, એ પૂરતું છે. પણ એટલું માનવજાત કરી ન શકી, એટલું આપણે સમજી ન શકાય, એ અલગ વાત છે. એટલે કૃષ્ણએ વૈષ્ણવ ધર્મ સ્થાપ્યો નહોતો અને રામે રામાનંદી સંપ્રદાય સ્થાપ્યો નહોતો, એના જેવી વાત છે. બરાબર, બધા પોતપોતાનું કર્મ સરસ રીતે કરીને ગયા અને પોતાને મળેલો કંઈક સરસ સંદેશ જે છે એ વહેંચીને ગયા. ખેર એ વાત જવા દો, કારણ કે આટલી બધી પોઝિટિવિટીનો તો આજકાલ અપોચો થઈ જાય છે. લોકોને ગમતી જ નથી એટલી બધી પોઝિટિવિટી. લોકોને નેગેટિવિટીમાં જ મસાલો લાગે છે. એમાં તીખાશ જોઈએ છે લોકોને, સ્વાદમાં કડવાશ જોઈએ છે, સ્વભાવમાં મીઠાશ તો જોતી જ નથી. ગળ્યું ખાવાનું પरहेજ કરી નાખો છે, શુગરની સ્પાઇક થઈ જાય છે બધાને. ખેર, તો વાસ્તવિકતાની ભૂમિ ઉપર એ છે કે ભાઈ મોહમ્મદ પૈગંબરના ગુજરી ગયા ત્યારે વખતે કોઈ એમની કોઈ વારસદાર એમણે નિમેલા નહોતા. તો કોણ એમની અંત્યેષ્ટિમાં જે એમના નજીક રહેનારા બધા જે મિત્રો અને સાથીઓ હતા, એમાં એક એમના દૂરના કઝિન પણ થાય છે, એમની ભેગા પણ રહેતા અને પછી એમના જમાઈ પણ બન્યા, એ અલી પણ હતા. તો બધા લોકો માનતા કે અલી બહુ વિદ્વાન છે, હઝરત અલી તો એ જ થવા જોઈએ પૈગંબર સાહેબ પછી આગળ ઇસ્લામના જે આખિર ઇમામ જે છે એ પરંપરામાં. પણ એમની સાથે પૈગંબરના સસરા જે કહેવાય અબુ બકર, જેમના દીકરી પણ પરણેલા પૈગંબરને આયેશા, એ અબુ બકર જે છે એ એમને પણ કરી શકાય એવું પણ કેટલાક લોકો માનતા, અને એમની સાથે પણ જોડાયેલા કેટલાક નામો હતા. અને અંતે અબુ બકર થયા અને એ અબુ બકર 2 વર્ષ રહ્યા. ત્યારે અલી ન થયા ને ત્યાંથી જ એક વિભાજનનો દોર શરૂ થયો કે ભાઈ કોણ એમના પછી ખરેખર એમના વારસદાર. એવું કહેવાય છે કે મોહમ્મદ પૈગંબર એમના બહુ વખાણ કરેલા અને એમ કહી પણ દીધેલું કે ભાઈ મારું જે કંઈ જોવું હોય તમે આમાં પણ જોઈ શકો છો, હઝરત અલીમાં. પણ એ લોકો એમ માને છે, સુન્ની પંથના મિત્રો એવું માને છે કે ભાઈ એ તો ખાલી વખાણ કરેલા, પ્રશંસા કરેલી, કંઈ એવું નહોતું કંઈ આદેશ આપી દીધેલો કે ભાઈ એમને જ બનાવવા મારા પછી. ખેર, અબુ બકરના અવસાન પછી પણ બીજા 2 ખલીફા થયા, ઉમર અને ઉસ્માન નામ આપણે આપણી સગવડતા માટે જેને બોલાવી શકાય એવા 10-10 વર્ષને એમ માટે. પણ એ લોકો બહુ લાંબુ ટકી ન શક્યા અને એમના શાસન પણ, એમાં ખાસ કરીને જે આ ત્રીજા ખલીફા જે હતા અને ત્રીજા જે ઇમામ પણ ગણાય, આમ ખલીફા એટલે આ બધા ઇમામ ખલીફા એ ટેકનિકલ વર્લ્ડમાં તમે ન પડતા, પણ ધર્મ સત્તા અને રાજસત્તાના એકમાત્ર પ્રવર્તક એટલે ઇસ્લામના સર્વોચ્ચ વડાની વાત થાય છે. ત્યાં લગી શિયા સુન્ની એવું કંઈ હતું જ નહીં, અલગ અલગ ઇસ્લામના પંથ ફાંટા હતા જ નહીં. તો અલીને અન્યાય થયા કર્યો એવું બધાને લાગતું. અને એ અન્યાયની ભૂમિકામાં ચોથી વખત જ્યારે પોતાનું ભ્રષ્ટતાને કારણે એવું કહેવાય છે કે એનું રાજ બહુ બરાબર જામ્યું નહીં, ત્રીજાનું, અને પછી અલી જે છે એ ચોથા તરીકે ઇમામ ખલીફા જે ગણો જે શબ્દ હોય એના ઘણા બધા બીજી લાંબી કથા છે, એટલે હું અત્યારે ટાળી દઉં છું. એ વાત ચોથા વડા તરીકે આપણે વડા શબ્દ વાપરીએ સમજવા ખાતર, એ અલી આવ્યા, જે સંયમિત હતા, થોડા સમજુ, એની કથાઓ પણ ઘણી બધી છે. એટલે આગલું પહેલું જે અબુ બકરવાળી લાઈને જ હતી એ લોકોને પણ વાંધો પડ્યો. અને મોહમ્મદ પૈગંબર સાહેબના પત્ની જે આયેશા છે એ પણ એમની સામે લડવાવાળાઓમાં એક હતા અને બીજા લોકો પણ હતા. અને મિયોવા નામના એક એના વિરોધીએ, અને જે પણ મજબૂત પકડ ધરાવતા હતા, એમ મનાય છે કે ભાઈ અલીની હત્યા એમણે કરાવી દીધી, કારણ કે એ બંદગીની અંદર હતા. તો અલી આવ્યા ખરા, પણ 5-6 વર્ષથી વધારે ટકી ન શક્યા અને 661માં એની હત્યા થઈને પછી પેલા મિયોવા ભાઈ આવી ગયા સર્વોચ્ચ વડા તરીકે. પણ અલીના દીકરા હસન જે હતા એ પણ એવા જ બાપના પગલે ચાલનારા, અને હસન પણ એવા જ ગણાતા પ્રભાવશાળી
વક્તવ્યો અને ધર્મની સમજ ઘણી બધી રાખે. સારા સારનો વિવેક, આ શબ્દ સૌથી મહત્વનો છે ધર્મકર્તામાં. સારું શું છે ને ખરાબ શું છે એની વિવેક બુદ્ધિ એમ કહેવાય છે કે હસનમાં ઘણી હતી. પણ એ રહેતો નહીં, પણ એમણે જે લડાઈઓ થઈને પછી જે સંધિ કરીને લડાઈઓ બાદ લડાઈઓ તો થયા જ કરતી હતી, કોણ આગળ વધે એના માટે અને કોણ શાસન સંભાળે એના માટે. એમાં અંતે અને એ લડાઈઓ મોહમ્મદ પૈગંબર જન્મ અને ઇસ્લામની સ્થાપના કરી પહેલાંથી ત્યાં હતી. કબીલાઓ અંદર અંદર લડ્યા જ કરતા હતા. એટલે તો ઇસ્લામનો અર્થ શાંતિ જે આવ્યો એમ આવ્યો કે ભાઈ અંદરો અંદર લડવાને બદલે હવે શાંતિ, હવે ચૂપ થયો, શાંત રહ્યો અને હવે આ સિસ્ટમને ફોલો કરો, આ વ્યવસ્થાને ફોલો કરો. ઘણા લોકો કહે છે કે 4 પત્નીઓ કેમ, પણ તમે જુઓ એ વખતના એ સમયના આ બધા જે હું નામો બોલું છું એ બધાને 9-10 પત્નીઓ. એટલે એમ આવ્યું કે ભાઈ 4 તમારે સામાન્ય માણસે આટલી લિમિટ રાખવી અને એનું ભરણ પોષણ એવાની સ્ત્રીઓનું થાય, કારણ કે પુરુષોની સંખ્યા ઓછી હતી યુદ્ધો અને આડબારીને કારણે કમાવાની. ખેર આ બધા સાઇડ ટ્રેક છે. હું તમને વચ્ચે વચ્ચે આવી પૂરક માહિતી એટલે આપતો જાઉં છું કે દિમાગ કી ખિડકીયાં ખુલની ચાહીએ. માત્ર શુષ્ક કોરી માહિતીના ઢગલા ન થવા જોઈએ. સમજ હોવી જોઈએ કે ક્યાંથી કેવા કેવા રસ્તો, કારણ કે કોઈ આ પ્રકારના મુદ્દાઓ છે કે આ પ્રકારનો ઇતિહાસ છે સિંગલ કલરનો હોતો નથી. આ બાળ વાર્તાઓ નથી. આ જગતના ઇતિહાસનું રેખાંકન છે. એમાં અનેક વાદળો, અનેક વાયરાઓ, અનેક પ્રકારની પ્લેટ ટેક્ટોનિક્સ એકબીજાની અંદર ભેગી થઈને ભૂકંપ કરતી હોય છે. વાત આપણે કરતા હતા કે હસન આવ્યા. હવે હસન તો વડા ન થઈ શક્યા, પણ પહેલા જે વડા થયેલા એની સાથે એણે કરાર કર્યો કે તમે દર વખતે મારા બાપને કોસીને, હઝરત અલીને કોસીને જે કોસવાની પ્રક્રિયા કરો છો પ્રાર્થનાઓની અંદર એ બંધ કરી દો અને પ્રજાના ટેક્સના પૈસામાંથી તમારે, કારણ કે એ સાચું જીવન નથી, જે સાચું પ્રબોધન નથી, એટલે ટેક્સના પૈસામાંથી અયાશી બંધ કરી દો. આવી બધી એણે સંધિ મૂકી. અને એક સંધિની જે કલમ એ હતી કે તમારે તમારો વારસદાર કોઈ નિમવો નહીં, આ કોઈ વંશ પરંપરાગત ગાદી નથી. અને આ શરતનો ભંગ થયો અને 670માં હસન તો ગુજરી ગયા, પણ 676ની અંદર પોતાના દીકરા યઝીદને, સાલ કદાચ 676 આસપાસની, પણ એવી રીતે એને મેયોવા શબ્દ પણ હું કદાચ ખોટો ઉચ્ચાર કરું છું, પણ હવે એ સમયનો ઉચ્ચાર સાચો કદાચ બરાબર ન હોય, પણ યઝીદ આ નામ યાદ રાખજો, આ નામ યાદ રાખજો બરાબર, યઝીદ. શું કામ? કારણ કે યઝીદને આગળનો વડા બનાવવામાં આવ્યો ઇસ્લામના. હવે શિયા પંથ છે એ હઝરત અલીવાળો પંથ. ક્યાંથી શિયાની વાત આવી એ પણ જ કથા હું કરું છું તમને. ત્યાં ઈરાનનું શું કનેક્શન છે? તમને એમ થાય કે આ ક્યાં કથા માંડીને બેઠા છે? એમાં તમારા કેટલાક સવાલો જે તમને થયા કરે કે અહીં શું કામ આટલા બધા મુસ્લિમો છે એ દુઃખી થઈ ગયા છે અચાનક રમજાનની અંદર, કે માતમ મનાવી રહ્યા છે, એનો પણ જવાબ મળી જશે આમ. હવે 680ની અંદર એપ્રિલ મહિનામાં પેલા બાપ મરી ગયા પછી યઝીદની તાજપોશી કરવાની વાત આવી. એટલે હવે અલી પૈગંબર સાહેબના જમાઈ એટલે હુસૈન મોહમ્મદ પૈગંબરના ગ્રાન્ડસન, એટલે એ હુસૈન દીકલા પોતાના માણસોને લઈને એ સમયે જે અલગ ગામમાં, જે ઈરાક પાસે આવેલો પ્રદેશ છે અને ત્યાં રહેતા કજા નામના ગામમાં, ત્યાંથી એ દીકલા પોતાના પરિવાર અને માણસો સાથે યઝીદની સામે ફાઇટ કરવા, લડાઈ કરવા. અને કરબલા નામનું એક જે લોકેશન છે એ કરબલાની અંદર એમને પહેલાં આપણે વાત કરીએ ના કરીએ ને એમ ભળવામાં આવ્યા, અને પછી બધા સૈનિકો આવ્યા યઝીદના, અને અંતે એમની સેના નાની હતી હુસેનની, પણ વીરતાપૂર્વક લડ્યા, હથિયાર હેઠા ન મૂક્યા. અને એવું કહેવાય છે કે હુસેનના સાથી, અંગત મિત્રો, પરિવારજનો કહેવાય એવા લગભગ બધા, ઓલમોસ્ટ બધા 72 જણા એમના પરિવારના એ હુસેન સહિત એ યુદ્ધની અંદર શહીદ થઈ ગયા. ત્યાંથી આ શહીદવાળો શબ્દ આવ્યો અને એ ભાવના આવી. માર્ટિયરવાળી ભાવના શું છે? શહાદતની. શહીદ શબ્દ આપણે કોઈ પણ માટે વાપરીએ, એ માર્ટિન લ્યુથર કિંગ માટે વાપરો કે ભગતસિંહ માટે વાપરો, તમને ખબર છે કે મૃત્યુ આવી જવાનું છે, તમને ખબર છે કે આ રસ્તે ચાલશું તો આપણે મરવાનું છે, છતાં પણ તમે તમારો એ રસ્તો, એ ઉસૂલ, એ સિદ્ધાંત મૂકતા નથી અને મૃત્યુને હસતા મોઢે સ્વીકાર કરો છો કે હું મૃત્યુથી ડરતો નથી. એ શહીદ. એમને મરી જાય એમ શહીદ નહીં. અને આપણી આર્મીમાં પણ એમ વ્યાખ્યા છે, એમ તરત જ બધાને શહીદ નથી કહી દેવાતા. એટલે કંઈક એટેક થાય અને બધા સૈનિકો ગુજરી જાય તો એમ બધા ગુજરી ગયેલા સૈનિકો શહીદ નથી. તમે મરવાની ખબર હતી છતાં, પેલા અરુણ ખેત્રપાલ 21 ફિલ્મના નાયકવાળી જે કથા છે કે ખબર હતી કે ભાઈ મરી શકાશે, છતાંય પોતાની ટેન્ક લઈને ધસી જાય
એ જે એવી રીતે મૃત્યુને પ્રાપ્ત કરે. આપણા મેજર શેતાનસિંહ, સોમનાથ શર્મા, અબ્દુલ હમીદ, આ બધા પરમવીર ચક્ર વિજેતાઓ, જે લોકો એવા એવા મોરચે લડ્યા કે જેને ખબર હતી કે આપણે મરી જશું, અને છતાં પણ લડવાનું ચાલુ રાખ્યું પોતાની મા ભૂમ માટે, પોતાના વતન માટે, પોતાના આદેશ માટે, પોતાના લશ્કર માટે, પોતાના એક જજ્બાત માટે. એ શહાદત ખરા અર્થમાં. એટલે કોક, ભલે તમે સૈનિક પણ હો, ભલે તમે કમાન્ડર પણ હો, સેનાપતિ પણ હો, પણ અચાનક તમારા ઘરમાં આવીને કોઈક બોમ્બ ફોડે અથવા તો એમાં તમે કંઈક છાપરું પડે ને તમે મરી જાઓ તો શહીદ ન થઈ જાઓ. કારણ કે એ સામે ચાલીને સ્વીકારેલું પેલું મૃત્યુ નથી, સામે ચાલીને મોતને ભેટવાની વાત નથી. તો અબ્રાહમ લિંકન શહીદ, કારણ કે એમને ખબર હતી કે હું કાળાઓની ગુલામી રદ કરાવીશ તો મને શ્વેત લોકો છે એ નારાજ થઈને મારશે. એ ખરા અર્થમાં શહીદ. મહાત્મા ગાંધી શહીદ, એમને ખબર હતી એમના ઉપર હુમલા પહેલેથી થતા જ હતા. ગોડસે જ પહેલા હુમલો કરવા આવી ગયો હતો, એટલે આખું વાત જ તરકટ છે કે 55 કરોડ માટે ગાંધીજીને મારી નાખવામાં આવ્યા. પહેલાં તો એ ઉપવાસ 55 કરોડ માટે ગાંધીજીએ નહોતા કર્યા, કોમી એખલાસ માટે કર્યા હતા. ચેક કરી લેજો તમે પ્રોપર ઇતિહાસની ફેક્ટ. અને ગોડસેને પહેલાંય મારવાના પ્રયાસ કર્યા હતા, હિન્દુ મહાસભાએ એની પહેલાં મારવાના પ્રયાસો કરેલા. પણ ગાંધીજી શહીદ કારણ કે એમણે સિક્યુરિટી ન લીધી, છતાં એમણે કીધું કે ભાઈ ઈશ્વરે જે નિર્માણ કર્યું હોય ભલે થતું, ઈશ્વરે મારું મૃત્યુ નિર્માણ કર્યું હોય તો હું સ્વીકારીશ. તો એ અર્થમાં બધા, એટલે શહીદ દિવસ આપણે ગાંધીજીના નામે ઉજવીએ, ભગતસિંહને એને યાદ કરીને શહીદની વાત કરીએ, વ્યાજબી છે, યોગ્ય છે. તો આ વાત એટલે કહું છું કે એ શહાદતની વાત આ હુસેનમાંથી આવી, કે ખબર હતી કે મૃત્યુ નિશ્ચિત છે, છતાં યઝીદની ફૌજ સામે લડ્યા અને મૃત્યુને સામે ચાલીને વહાલું કર્યું. એનું પેલું છાતી કૂટવાનું ને માતમ ને એ બધું ઘણું બધું છે, મોહરમ, એ બધું જુદો ઇતિહાસ છે આખો. હવે આ વાત એટલા માટે કનેક્ટ થાય છે કે એ શિયા પંથ, હવે આ ઇન્ટરેસ્ટિંગ છે, શિષ્ય ગુરુનો શિષ્ય જે ફોલો કરે એ, એમ અલીના શિષ્યો અલીને ફોલો કરે એ શિયા. એટલે શ વચ્ચે ફાડીઓ નીકળી ગયો એમ જ સમજી લો. એ અલીનો પંથ જુદો પડ્યો, એમાં 12 ઇમામ આવ્યા, અને છેલ્લા ઇમામ તો જે છે એ પાછા સદેહે નથી માજીદી, પણ હજી આવે, એ બધું ઘણું છે. પણ એમાંના કેટલાક ઇમામો જે આવ્યા, બધાની પુણ્યભૂમિ જે છે અને બધાની દફન ભૂમિ જે છે એ પણ આજના ઈરાનમાં છે. એટલે ઈરાન એ રીતે પણ શિયા કોમ્યુનિટી માટે તો એક આખા વિશ્વમાં સૌથી પવિત્ર સ્થળ ગણાય. હવે ઇમામવાળી સિસ્ટમ તો રહીની 12 ઇમામથી પૂરું થઈ ગયું, પણ શિયા કોમ્યુનિટીના સર્વોચ્ચ ધાર્મિક વડા, સુપ્રીમ ધાર્મિક વડા એ આ ખામેની હતા. જેમ ખોજા કોમ્યુનિટીમાં આગા ખાન સાહેબ ગણાય, કે વોરા કોમ્યુનિટીમાં સૈયદા સાહેબ ગણાય, એ રીતે. એટલે જે મુસ્લિમો શિયા પંથનું પાલન કરતા હોય સુન્ની પંથને બદલે, એમને માટે તો જેમ ક્રિશ્ચિયનો રોમન કેથોલિક હોય તો પોપ ગુજરી જાય તો પોપ ભલે આર્જેન્ટિનાના પેલા ફ્રાન્સિસ હતા અને ગુજરી ગયા ત્યારે એ વેટિકનની અંદર હતા, પણ છતાંય એ શોકગ્રસ્ત થાય અને દુઃખી થાય પોતાના ધર્મગુરુ. જુદા શબ્દોમાં સમજાવું તો તમે ભલે ને દુનિયાના કોઈ પણ ખૂણે હો, ભારતનો હો, તમે કમાવા માટે ઓસ્ટ્રેલિયા ગયા હો, ફ્રેન્ચ સિટીઝન થઈ ગયા હો, અમેરિકન સિટીઝન થઈ ગયા હો, પણ તમને એવા સમાચાર મળે કે ભાઈ કંઈક રામ મંદિર ઉપર કે સોમનાથ ઉપર હુમલો થયો, તો તમે કેમ અકળાઈ જાઓ? બરાબર, તમે ત્યાં નથી રહેતા, હવે નાગરિકત્વ પણ નથી, છતાંય કલ્ચરલી કેમ તમે કનેક્ટ થાવ ના? એને એવી જ રીતે મેચમાં પણ મેચ થતો હોય ત્યારે જોવા આવી જાય છે. લંડનમાં મેચ થતો હોય ભારતની ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે, તો આપણે ભારતના સપોર્ટરો નથી આવી જતા, રહે છે લંડનમાં, 1-2 પેઢીથી ત્યાં છે. તો એવી રીતે આ કનેક્શન છે કે માત્ર ઈરાનના રાજકીય વડા ગુજરી ગયા એમ નથી, શિયા કોમ્યુનિટીના સર્વોચ્ચ ધાર્મિક વડા પણ ગુજરી ગયા, ખામેની એ પણ હતા. એટલે આ વાત જો સમજાશે તો તમને આ વાત થોડીક ગળે ઉતરશે કે ભાઈ કેમ આટલો માતમ હોય. અને આ ખામેની વાળું જે ઈરાન છે, એ ઈરાનની ચર્ચા કરતા પહેલા આપણે આ બધી ભૂમિકાઓ સમજવાની જરૂર હતી. તો પર્શિયન કલ્ચર જુદું છે, એટલે જ જગત આખામાં શ્રેષ્ઠ ફિલ્મો એ ઈરાનની ગણાય છે, અને જગત આખાનું બેસ્ટ ક્રિએટિવ કામ ઈરાનનું થાય છે. અને એ ફિલ્મોવાળા પાછા એમને બિલકુલ ભળતું નથી આ ખામેનીના રિજીમ સાથે, અને ન ભળવું જોઈએ, કારણ કે ધાર્મિક જડતાવાળું શાસન ક્યારેય સ્વીકાર્ય હોઈ જ ન શકે દુનિયામાં ક્યાંય પણ. હું તો એનો સખત વિરોધી રહ્યો છું કાયમ માટે, આજીવન. જે સમજણ આવી, જે વાંચ્યું વિચાર્યું, જે જોયું ફર્યા, એમાંથી ખબર પડી કે જ્યાં ધાર્મિક જડતાવાળું, સરમુખત્યાર પણ જો ધાર્મિક જડતાવાળો આવે, કોઈ લી ક્વાન સિંગાપોર કે કોઈ કમાલ પાશા આતા તુર્કી જેવો આવે કે જેમાં ધાર્મિક જડતા ઓછી હોય, બેનિવોલન્ટ ડિક્ટેટર જેને કહેવાય, તો એ થોડો ઘણો ફાયદાકારક થાય. અને ધાર્મિક જડતા એટલે ધર્મની જ જડતા એમ નહીં, પોતાના સિદ્ધાંતોની જડતા. સામ્યવાદી સરમુખત્યારોમાં સિદ્ધાંતોની જડતા હતી.
હિટલરમાં આર્યનવાળી ધાર્મિક જડતા હતી, સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ હતો. એમાં સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ આવી જ જાય, એમાં નેગેટિવિટી આવી જ જાય, એમાં રૂઢિચુસ્તતા ઓર્થોડોક્સપણું આવી જ જાય, એમાં આધુનિકતાને નવીનતાને વખોડવાની વાત આવી જ જાય. જેમ કે અત્યારે તમે જુઓ કે ઘણા લોકો અમેરિકાને વખોડવા માટે કે ભાઈ આધુનિકતાને વખોડવા માટે એમ કહે છે કે જુઓ ઈરાનમાં જે થતું હતું એ ખામેનેઈને બધા કેવા સંયમિત, કેવા શિસ્તબદ્ધ, આ બધું પાપી વેસ્ટર્ન કલ્ચર તો કેવું પાર્ટીવાળું છે, એપ્સ્ટાઇન ફાઇલ્સવાળું છે, છોકરીઓનું શોષણ કરવાવાળું છે, ગંદુ છે, આવું છે, તેવું છે. અરે કેટલી બધી પત્નીઓ રાખો છો, કેટલી બધી સ્ત્રીઓનું શોષણ કરો છો, સ્ત્રીઓની સામે ક્રાઇમ અગેન્સ્ટ ધ વિમેન નોંધાતી નથી, બળાત્કારની અંદર 2 સ્ત્રીની સાક્ષી હોય તો જ સાક્ષી ગણાય, એવા નિયમો બનાવીને જીવો છો. અને પછી એવું કહો છો કે વેસ્ટર્ન કલ્ચરમાં જ બધું ગંદવાડ છે, ત્યાં જ એપ્સ્ટાઇન ફાઇલ્સ થાય છે. ના, આપણે મુશ્કેલી એ છે કે જ્યાં કડક ઇસ્લામિક શાસન છે એવા બધા જ દેશોમાં, એક દેશો કે ઈરાનની વાત નથી કરતો, એક સાઉદી અરેબિયાની વાત નથી કરતો, ત્યાં સ્ત્રીઓને અમુક અધિકારો ઓછા મળે છે, પૂરેપૂરા મળતા જ નથી. તો મળે તો એ ઉપકાર ગણાય છે કે ઓહો અમને ડ્રાઇવિંગ ચલાવો કરવા માટે હવે માન મળ્યું, હવે અમને મતાધિકાર મળ્યો, હવે અમને ડાયવર્સની છૂટ મળી. ઈરાનમાં આજની તારીખે એવા વિચિત્ર કાયદાઓ છે કે ફિલ્મોમાં પણ જે પાત્રને પતિ પત્ની બનાવેલું હોય એકબીજાને બાજુમાં બેસીને ટચ કરે, બાકીના ટચ કરે તો સેન્સર થઈ જાય. એટલે તો ઈરાનિયન ફિલ્મ મેકરો મોટાભાગે ઈરાનમાં રહેતા નથી, ઈરાનની બોલ્ડ અભિનેત્રીઓ ઈરાનમાં રહેતી નથી. સુંદર સ્ત્રીઓનો દેશ છે, પણ એ ખૂબસૂરતી મોટાભાગની બહાર જતી રહે છે, કારણ કે એની સુંદરતા એ બતાવી શકે એમ નથી. ઇન્સ્ટાગ્રામમાં કે એમાં વિડીયો મૂકવા માટે પણ ત્યાં ગશ્તે ઇરશાદ નામની પોલીસ છે. અને આજ ખામેની સાહેબ 2022ની 13મી સપ્ટેમ્બરે મહસા અમીની નામની, અને ગુજરાતની અંદર બહુ ઓછા લોકો છે જેણે આ મુદ્દો ઉઠાવી લખ્યું છે, જેમાંનું હું એક છું, અને એક માત્ર છું એમ કહીશું વટથી. કારણ કે કોઈએ આ બાબતો ઉપર કંઈ અવાજો ઉઠાવ્યા જ નથી, ડરી ડરીને જીવતા હશે ખબર નહીં. પણ એ જે જડતા હતી ઈરાની મુલ્લાઓની એ બાબતે મેં નવરાત્રિ ઉપરનો લેખ લખેલો, મને બરાબર યાદ છે એ સમયે, અને એમાં આ વાત મૂકેલી કે ક્યાં આ શક્તિ પૂજનની પરંપરા અને ક્યાં અત્યારની આ ઈરાની સ્ત્રીઓની હાલત, અને લડી રહી છે. અને તમે જે લોકો એવું માનતા હોય ને કે તો બધું પ્રોપેગેન્ડા છે કે 40,000 સ્ત્રીઓ મરી નથી ને આટલો કંઈ મારામારી થઈ નથી ને એવું કંઈ મુદ્દો છે નહીં, ખરેખર તો એ જ પ્રોપેગેન્ડા છે, આવું કહેવું એ જ. કારણ કે આ વાસ્તવિકતા તો ખુદ ઈરાનમાંથી જ નીકળેલા લોકોએ કહી છે. અને બધા એવું કહેનારા કે શાહ રઝા પહેલવીના તરફદારો એટલે કહેતા હોય એવું નથી હોતું, પણ આપણને માફક નથી આવતું એટલે હંમેશા એ માનવ સ્વભાવ છે, પોતાને માફક ના આવી વાતોને પ્રોપેગેન્ડા કહી દે. એવું સ્વીકારી ન શકે કે આવી ઘટના બની શકે, આમાં કોઈનો દોરી સંચાર ન પણ હોય. એનીવે આપણે વાત એ કરીએ કે ભાઈ કેવી રીતે આ ખામેનેઈ આવી ગયા ઈરાનની અંદર. તો એ એવી રીતે આવી ગયા મિત્રો કે જ્યારે ઈરાન ઉપર આ અલગ અલગ શાસનોએ રાજ કર્યું, અને એમાં શાહોનું રાજ હતું અને વ્યવસ્થિત રીતે ચાલતું હતું, ત્યારે પણ પેલી જૂની બુલંદ ઇમારત, બુલંદ સંસ્કૃતિ, સમૃદ્ધિ, તો પારસીઓને બધા નીકળ્યા પછી પણ ઈરાન પોતાની રીતે સરસ ચાલતું હતું. અને 1905માં મજલિસથી એણે ડેમોક્રેસી શરૂ કરી, ચૂંટણીઓ શરૂ કરી, અને એમાંથી ચૂંટાયેલા સત્તાવાળા વડાપ્રધાનો આવતા. અને એ બધી જે કથાઓ જે છે એમાંથી ધીમે ધીમે એવી ઘટનાઓ બનતી ગઈ કે જેની અંદર ઈરાનમાં એવી વસ્તુઓ ઊભી થઈ કે જેને કારણે ઈરાન આખું ઇસ્લામિક થઈ ગયું. ઇસ્લામિક શાહ હતા ત્યારે આટલું ઇસ્લામિક નહોતું. પોતાની મરજીથી હિજાબ પહેરવાની વાત આવે તો પોતાની મરજીથી હિજાબ પહેરેલી સ્ત્રી સામે બિકીની પહેરેલી, મિનિસ્કર્ટ પહેરેલી સ્ત્રીઓ બેસી શકતી, દરિયામાં ધુબાકા મારી શકતી. એના વિડીયો છે, એના ફોટોગ્રાફ્સ છે. આ સમજો, હિજાબ ફરજિયાત કરવામાં આવે ત્યારે એ બંધન જ છે. તમે જ્યારે કોઈ એમ કહેતું હોય કે તો ચોઈસ છે ને, કોઈ સ્ત્રી પોતાની મર્યાદામાં રહેવા માગે, માથે ઓઢવું એની ચોઈસ છે, વેરી ફાઇન. તો પછી બિકીની એની ચોઈસ જ છે. જે મિનિટે તમે ચોઈસની વાત કરો એ મિનિટે બિકીની ગંદી ચોઈસ અને હિજાબ પવિત્ર ચોઈસ, એવા ખાના કેવી રીતે પાડી શકો? ચોઈસ ઇઝ ચોઈસ, જેની જેવી મરજી. તો તમે જોજો, હિજાબની, બુરખાની, ઘૂંઘટની બધાની ફેવર કરવાવાળા લોકો છે ને, એ તરત બિકીનીની ફેવર નહીં કરે. આ ચાલાકી છે એમની, આ વાયડાઈ કે લુચ્ચાઈ છે એમની, બરાબર. એ પહેલામાં પવિત્રતા અને સંયમિતતાની વાત કરશે, બરાબર, પણ બીજું એને અપવિત્ર જ લાગશે. કેમ? બિકીની પહેરવાથી જ કોઈ અપવિત્ર કેવી રીતે થઈ જાય? એનો સ્વભાવ કે એના વર્તન કે એની વાણી કે એના કર્તૃત્વ એવા હોય પછીની વાત છે, પણ કોઈના પહેરવેશથી જ તમે એને અપવિત્ર માનો તો પહેરવેશથી પવિત્ર પણ કેવી રીતે માની શકો? હવે તમે એમ કહો કે ભાઈ એમાં નજર ન બગડે એટલા માટે તમારે ઢંકાઈને રહેવાનું, તો નજરને કંટ્રોલ કરો ને, એના માટેના પાઠ ભણાવતા શીખો. એના માટે સ્ત્રીઓને જ શું કામ દરેક વખતે રમકડું બનાવીને સેકન્ડરી સિટીઝન ગણી દો છો?
પણ હવે ઇસ્લામ કે કોઈ પણ જૂના ધર્મોની અંદર સ્ત્રીઓ સેકન્ડરી સિટીઝન જ હોય. જુગારમાં મૂકવાની વસ્તુ હોય, કબજો કરવાની વસ્તુ હોય, બાળકો પેદા કરવાનું મશીન હોય, એ પતિ પરમેશ્વરની આજ્ઞા જ માનવા માટે ટેવાયેલી હોય, આવું જ બધું ચાલતું હોય છે. તો આ જડતા સામે ભારતે તો પહેલેથી જ રિફોર્મ કર્યા. એ રિફોર્મરના આપણે હીરો ગણ્યા, એમને માથે બેસાડ્યા અને એમને આગળ વધાર્યા. તો આપણો ઇતિહાસ જુદો છે અને ઈરાનમાં ઊંધું થયું. એમાં પ્રગતિ હતી, ત્યાંથી એ લોકો ઊંધી દિશાની અંદર પહોંચી ગયા. તો વાત એવી છે કે 1905માંથી જ ઈરાનના તત્કાલીન શાહે જે થોડી ઘણી ડેમોક્રેસી આપી, એમાં ધીમે ધીમે આગળ વધતા એવી વાત થઈ ગઈ કે ડેમોક્રેસીમાં શાહને જ પસંદ ન હોય એવા એક મોહમ્મદ 1953ની અંદર, અને એનું નામ છે મોહમ્મદ મોસાદ્દેહ, એ આવી ગયા. અને એમણે આત્યંતિક, ત્યારે બીજું વિશ્વ પૂરું થઈ ગયું હતું, બ્રિટન થોડું ભાંગેલું હતું, અમેરિકા થોડું ચડતીનો સિતારો હતો બીજા વિશ્વયુદ્ધ પછી, અને બ્રિટન અને અમેરિકા એલાઈ હતા, સાથે મિત્ર રાષ્ટ્રો હતા. તો એમણે એમ કીધું કે ભાઈ ઈરાનનું ઓઇલ, જેને કારણે આ બધી સમૃદ્ધિ છે આપણે ત્યાં, અને બહુ સરસ સમૃદ્ધિનો માહોલ હતો ત્યારે, અને સુખાકારી છે, એ બધી અમેરિકન, ત્યારે બ્રિટિશ કંપની બીપી જેને આપણે કહીએ છીએ ને, ત્યારે બ્રિટિશ પેટ્રોલિયમ હતું, ભારત પેટ્રોલિયમ જુદું આપણું બીપી. તો એ બીપી અને એવી બધી કંપનીઓની જ મોનોપોલી શું કામ? એ 50% ભાગીદાર કેવી રીતે થઈ જાય સીધી આપણા ઓઇલની અંદર? ઓઇલ આપણું, જમીન આપણી, મહેનત આપણી, અને એ જ સીધા ભાગીદાર ટ્રેડિંગની અંદર, એનો જ કબજો સીધો. હવે આની સામે પણ એક થિયરી છે. જ્યારે આ થિયરી કહેવામાં આવે છે ત્યારે એક થિયરી છે કે ભાઈ ઓઇલ એમની ધરતીમાં નીકળવું એ વાત સાચી, પણ એ ઓઇલ કાઢવાની, પ્રોસેસ કરવાની ટેકનોલોજી ક્યારેય કોઈ મુસ્લિમોએ વિકસાવી નથી. એ પશ્ચિમ ને યુરોપના નથી સાયન્સ આવ્યું છે, બધું ટેકનિકલ સાયન્સ. ઇનફેક્ટ એ ઓઇલનો ઉપયોગ થાય ક્યાં થાય? કારમાં થાય, ફ્લાઇટમાં થાય, બરાબર? તમે ઓઇલના કે પેટ્રોલિયમના ક્યાં ઉપયોગો થાય? અમુક પ્રકારના કોસ્મેટિક્સમાં પણ થાય, બરાબર? તો જેટલા ઉપયોગો તમે વિચારશો, એ ઉપયોગો માટેના યંત્રો ક્યાંથી આવ્યા? કોઈ મુસ્લિમ વિજ્ઞાનીએ કંઈ 1700ની, 1800ની, 1900ની, 20 કે 2000ની સાલમાં શોધેલા નથી. એ બધો જ પેટ્રોલિયમનો ઉપયોગ જે છે, જેને આપણે પશ્ચિમ કહીએ છીએ, યુરોપ કહીએ છીએ, અમેરિકા કહીએ છીએ, યહૂદીઓ કહીએ છીએ, જ્યુ કહીએ છીએ, એ ક્રિશ્ચિયન જ્યુ, એ બધા સાયન્ટિસ્ટોએ શોધેલા છે, નાસ્તિક સાયન્ટિસ્ટોએ શોધેલા છે. તો આ મુદ્દો પણ એક છે, ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે. કોઈ એની વાત નહીં કરે બહુ જાજી, કારણ કે એ અણગમતો મુદ્દો છે ઘણી વખત થિયોક્રસીમાં માનનારા લોકો માટે. તો આ મોહમ્મદ મોસાદ્દેહ જે આવ્યા, એ સાહેબ જે હતા, એ થોડા પ્રગતિશીલ, રાષ્ટ્રવાદી, આધુનિક વિચારના અને ભ્રષ્ટાચાર મુક્ત, અને એમણે જે ડેમોક્રેટિક સ્થાપના કરી 1953ના ઇલેક્શનમાં, એમનો ઇસ્યુ, તો શાહને પણ એ વિરુદ્ધ જઈને ખટકવા લાગે, કારણ કે શાહને અમેરિકન, બ્રિટિશ બધી કંપનીઓ સાથે સારી, અને આમણે રાષ્ટ્રીયકરણ કરી રાખ્યું ઓઇલનું. એટલે બ્રિટિશ કંપનીઓ ઉચાળા ભરી દેવા પડ્યા, અને થોડીક માથાકૂટ થઈ તો પછી બ્રિટિશ એમ્બેસી એમણે બંધ કરી દીધી એ સમયે ઈરાનમાં, તહેરાનમાંથી. અને એ જે બ્રિટિશરોને બહુ જાળ લાગી ગઈ, એને એમ થયું કે ભાઈ ના, અને દુનિયામાં ઘણી બધી સળગતી સરહદો હોય ને, જ્યાં જે પ્રશ્ન ઉકેલાતો જ ન હોય, ઇન્ક્લુડિંગ ઇઝરાયલ, ઇન્ક્લુડિંગ કાશ્મીર, ત્યાં બ્રિટિશરો તો હોય જ, તમે જોઈ લેજો, પહેલાં ગયા જ હોય, અને ત્યાં જ એમણે કંઈક કાકડો મૂકી દીધો હોય સળગતો. તો આ વાત એટલે સમજવા જેવી છે કે હવે પેલી બ્રિટિશ એમ્બેસી જ જતી રહી, તો હવે બળવો કેવી રીતે કરાવવો આ મોસાદ્દેહની સામે? એની સામે આંદોલન કેવી રીતે ઊભું કરવું? એની સાથે માથાકૂટ કેમ કરવી? તો ઓફિશિયલી અમેરિકન એમ્બેસી ત્યાં હતી, એટલે MI6 જેમ્સ બોન્ડવાળી, જે બ્રિટિશ સિક્રેટ સર્વિસ, અને એણે CIA, અમેરિકાની એવી ઇન્ટેલિજન્સ એજન્સી છે, આંતરરાષ્ટ્રીય લેવલે ભાંગફોડ કરવામાં, માહિતી મેળવવામાં કામ કરતી હોય, બે ભેગા થઈને મોસાદ્દેહની સામે એક ઓપરેશન કર્યું. મેં એનું આખું બધું લખ્યું છે, એની તવારીખ અને મારા હાથમાં છે અત્યારે. અને એમાં મોસાદ્દેહને નજરકેદ કરી લેવામાં આવ્યા, એમના જ ઘરની અંદર પદભ્રષ્ટ કરી રાખવામાં આવ્યા. શું કામ? પેલા ઓઇલના કોન્ટ્રાક્ટ પાછા મળવા જોઈએ ફોરેનને, એટલા માટે. ફોરેન એટલે બ્રિટન અને અમેરિકાને, એટલા માટે. અને મોસાદ્દેહનો જે પ્રયત્ન ઈરાની પ્રજાના હિતમાં હતો, એ ફેલ ગયો. ડેમોક્રેસી ફેલ ગઈ. જે આજે કહે છે ને કે અમેરિકા અને બધા જેવો દાવો કરે છે ને કે ઈરાનમાં અમારે લોકશાહી લઈ આવવી છે એટલે અમે આ બધું કરીએ છીએ, એ લોકશાહીનું જ એમણે ચીરહરણ કરી નાખ્યું માત્ર ઓઇલ માટે. અને લોકશાહી રીતે લોકોના મતથી ચૂંટાયેલી સરકારના વડાપ્રધાનને
પદભ્રષ્ટ કરાવીને આજીવન નજરકેદ રાખ્યા. મોસાદ્દેક ગુજરી ગયા ત્યાં સુધી એમણે નજરકેદ રહેવું પડ્યું. એ ભારત નીકળી ન શક્યા અને ચૂંટણી લડી શક્યા. વિચાર કરજો. આ વાત એટલા માટે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર બને છે કે એના પછી પાછા શાહ રઝા પહલવીએ પોતાનું શાસન હાથમાં લઈ લીધું ઈરાનનું. હવે શાહ લિબરલ તો હતા સ્વભાવના, અને અમેરિકાને એના બ્રિટનને ગમતા હતા, એટલે એને એ લોકશાહીની આજે વાતો કરે છે, પણ ત્યારે એ ઠોકશાહી ચલાવી રાખી કે ભાઈ રાજા જ રાજ કરે. અને અમેરિકા સાથે જોડાયેલા આજે પણ બધા સાઉદી અરેબિયાના બધા દેશો જુઓ તમે, બહેરીનને કોઈ પણ તમે જોઈ લો, ઓમાન જોઈ લો, યુએઈ જોઈ લો, બધે સુલતાનો શેખો એ જ છે ને, બરાબર. જ્યાં અમેરિકાનું કનેક્શન છે ત્યાં આવા જ લોકો છે. કતર, બધી જગ્યાએ ક્યાંય લોકશાહી તો છે જ નહીં. એટલે એ અમેરિકાનું એક વિચિત્ર નાટક છે. પોતાની પાસે ગમે તેટલા અણુબોમ્બ હોય, બીજા કોઈ પાસે થઈ જાય તો ડોળા કાઢવા માંડે, અને ખરેખર થઈ જાય કોઈક ઉત્તર કોરિયાના કિમની જેમ તો ચૂપ થઈ જાય એની બાબતે, પણ કોઈક બનાવતું હોય તો ત્યાં જઈને વધારે ડોળા કાઢવા માંડે. બાયોલોજીકલ વેપન સદ્દામ પાસે મળ્યા જ નહીં, પણ સદ્દામને ટાંગી દેવામાં આવ્યો ઈરાકમાં વોર કરીને. તો એવું જ અહીં છે. ન્યુક્લિયર વેપન સામે તો ફતવો જ ખામેનીએ બહાર પાડેલો કે ભાઈ નથી બનાવવો ન્યુક્લિયર બોમ્બ. એ એગ્રીમેન્ટ કરવા પણ તૈયાર હતા, વાતચીત પણ થયેલી, ઇનફેક્ટ ઓબામા સાથે ટ્રીટી સાઇન પણ કરેલી. જે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પહેલી ટર્મમાં પ્રેસિડેન્ટ હતા 2015માં, ઓબામાએ જે ઈરાન સાથે સંધિ કરી તોડી નાખી 2018માં. એટલે શાંતિના પ્રયાસ થવા જ ન દીધા. કેનેડી જેવા કોઈ પ્રમુખ અમેરિકામાં આવી જાય જે વિશ્વ શાંતિની પ્રયાસો કરે, ક્યુબાની ક્રાઇસિસ ને બધું તમે અભ્યાસ કરજો તો કેનેડીનું જ રહસ્યમય રીતે મૃત્યુ થઈ જાય પોતાના જ દેશની અંદર, એ ખૂન. તો આ પણ એક લોહિયાળ ઇતિહાસ છે જીઓ પોલિટિક્સનો ને ગંદો ગોબરો. એટલે આમાં એ સભામ મેં સબ નંગે હે, કોઈ કોઈની સામે આંગળી ચીંધી શકે એમ નથી. તો આ શાહ રઝા પહલવી પ્રો અમેરિકન જે ગણાયા, અને એ શાહ રઝા પહલવી જે છે એમણે શાસનમાં ધીરે ધીરે ભ્રષ્ટાચાર પ્રવેશી ગયો. એક હતું શાસન હતું, પૈસાની રેલમછેલ હતી, અને એની સામે જે અવાજો ઉઠાવદાર અવાજો હતા એમાં જે આયાતોલ્લા પેલા રોહુલ્લાહ ખોમૈની આ ખોમેનાઈ અને પેલા ખોમૈની સલમાન રશ્દી સામે જેને ફતવો બહાર પાડ્યો હતો, એ લાંબી દાઢીવાળા સદ્દામ હુસેન સામે લડતા નીકળેલા, એને તો 1964માં દેશ નિકાલ કરી દેવામાં આવ્યા. અને એ ઇન્ટરેસ્ટિંગલી છેલ્લે ફ્રાન્સમાં રહ્યા અને ત્યાંથી પાછા ફર્યા અને ઈરાનમાં રિવોલ્યુશન થયું. એ રિવોલ્યુશન જે થયું એમાં પણ એક નામ યાદ રાખજો, કોઈ જગ્યાએ તમને આ નામ વાંચવા નહીં મળે. તમે જેટલા સમાચારો જોતા હશો, મોટા મોટા પંડિતોના લેખો વાંચતા હશો, તમને આ નામ નહીં દેખાણું હોય, પણ હું તમને આ નામ કહું છું, કરજો હવે સર્ચ એના ઉપર. અલી શરિયાતી. આ અલી શરિયાતી એવું નામ છે કે જે માણસ યુવાન હતો, તેજસ્વી હતો, 43 વર્ષની ઉંમરે એનું રહસ્યમય મૃત્યુ થયું. એને દેશમાંથી બહાર મૂકવામાં આવ્યો, અને એને જ્યાં મૂકવામાં આવ્યા ત્યાં જ એનું 43 વર્ષની ઉંમરે વિદેશની અંદર, લગભગ હું ભૂલતો નહોતો, લંડનની અંદર એનું મૃત્યુ થયું. પણ અલી શરિયાતીએ યુવાનોને પ્રેરિત કર્યા, અને એના કલ્પનાનું જે આધુનિક ઈરાન જુદું હતું, એમને લોકશાહીવાળું ઈરાન જોતું હતું, એમને સિદ્ધાંતવાળું ઈરાન, મૂલ્યોવાળું ઈરાન જોતું હતું. આ પ્રકારનું સાવ ઇસ્લામિક ઈરાન, સાવ મુલ્લાશાહી જ હોય, માથે ઓઢવાનું પહેરવાનું ફરજિયાત જ હોય એવું ઈરાન નહોતું જોતું. તો એ અલી શરિયાતીએ લોકોને આ યાદ દેવડાવ્યું કે આપણો ઇતિહાસ જુઓ, આપણે શિયા કોમ્યુનિટીનું મથક કહેવાય ઈરાન. આટલા વર્ષોથી ઇસ્લામ જે ઈરાનની અંદર આવ્યો અને વિકસ્યો, એમાં આ વાત જે આપણું છે, કરબલાની લડાઈ શું કામ હતી? તો એક યઝીદ ખોટો હતો, એક ખોટી રીતે ગોઠવાઈ ગયો હતો વારસદાર તરીકે, અને એવું શાસન ચાલે નહીં. સિદ્ધાંતોને મૂલ્યોની સામે મરી જવાય, પણ ઇન્સાફ જે હુકુમત કરતી ન હોય એની સામે આપણે બગાવત કરીને કરબલા ઊભું કરવું પડે, ને એની ઇન્સાફ કરવી પડે, એને સત્ય અને ન્યાયના માર્ગે વાળવી પડે. એ પ્રકારના એના લખાણો જે મૂકતો ગયો છે અલી શરિયાતી, અને છે અત્યારે પણ અવેલેબલ, એ બધા લખાણો અને એનું વિઝનને આપતો ગયો, અને એમાંથી આ પ્રચંડ ચિનગારી બળવાની પ્રગટી, જેમાં બધા વર્ગો ભેગા થઈ ગયા. હવે ઈરાનમાં મેં તમને કીધું એમ કે ભાઈ જો 32% વસ્તી મુસ્લિમ હોય ચુસ્ત, તો 30% વસ્તી એવી છે કે જે ઈશ્વરમત નથી માનતી. એમ ઘણા વર્ગો છે, એક્સ્ટ્રા લિબરલ પણ છે એક ઈરાનમાં, અને થોડા પારસી કોમ્યુનિટીવાળા, ઝોરેસ્ટ્રિયન ફેઇથવાળા પણ છે, બીજા બધા પણ છે. તો એ બધા આમાં સાથે આવી જાય કે વાત તો સાચી છે, અત્યારે આ સરકારને કાઢો. જેમ આપણે આવું થયું જ છે ને કે જનતા પક્ષ અને ડાબેરીઓને કોઈ લાગે વળગે નહીં, બરાબર, અને ડાબેરીને ભારતીય જનતા પાર્ટીને RSSની વિચારધારાને કંઈ લાગે વળગે નહીં.
પણ જનસંઘ ગણો કે ભાજપ ગણો કે બધા સરકારમાં બીપીસીની સરકાર વખતે ભેગા બેસી ગયા હતા ડાબેરીઓ સાથે. અને આપણે જયપ્રકાશ નારાયણના આંદોલન વખતે જેપી તો કોંગ્રેસવાળા કહેવાય મૂળ, એમાં પણ ભેગા આવી ગયા હતા. બરાબર, એટલે એક આંદોલન થાય સરકારની સામે ત્યારે જેમ બધા પક્ષો ભેગા થઈ જાય એવી જ વાત હતી. તો એમ બધા ભેગા થઈ ગયા, અને એ ભેગા થઈ ગયા એમાં બધાને એમ હતું કે કંઈક નવું ઈરાન આવશે, એક નવું ફૂલગુલાબી ઈરાન આવશે કે જેમાં શાહ જેવાની વાત નહીં હોય, ડેમોક્રેટિકલી આપણે સરકાર ચૂંટશું, મોસદ્દે જેવા સારા નેતાઓ આવશે, જે પશ્ચિમના પ્રભાવ, જે આ બધા બિઝનેસમાં આપણે આવી ગયા છે ને આપણે જેની ગુલામી કરીએ. આપણે અત્યારે એવું થાય જ છે ને, આઘાત લાગે એવી વાત છે કે ભાઈ અમેરિકાથી એવી ટ્વીટ કરવામાં આવે ત્યારે આપણને ખબર પડે એ મેસેન્જરથી કે ભાઈ હવે આપણને ઓઇલ રશિયાથી લેવાની છૂટ આપવામાં આવી છે. આ શું, ભારત જેવો આવડો મોટો 1.5 અબજની વસ્તીવાળો પોતાની અસ્મિતા આઝાદી ધરાવતા દેશને કોઈ બીજો દેશ જાહેરાતે કરે અને પાછું છૂટ આપે, પરમિશન આપે, એવી સખાવત પણ કરે, ઉપકાર કરતો હોય, તો એવું ન ચલાવી લેવાય. જેમ તમારા મારા જેવાને કાંઈ લાગે વળગે નહીં તો અકળામણ થાય આવું વાંચીને કે આવું સાંભળીને. એવી જ અકળામણ એ અલી શરિયાતીને થઈ, અને એ અલી શરિયાતી વખતના ઈરાનને થઈ, એના નવજવાનોને થઈ. એમાં ઇસ્લામવાળો વર્ગ પણ એક હતો, જેમ મેં તમને કીધું એમ ભાજપ, ડાબેરી, જનસંઘ, જનતા પક્ષ, જેપી જેવા જૂના કોંગ્રેસીઓ, સમાજવાદીઓ બધા જ ભેગા થઈ જાય એક જગ્યાએ. એમ બધા એક જગ્યાએ ભેગા થઈ ગયા, અને શાહને ભાગવું પડ્યું. પોતાની જ પ્લેનની અંદર ઉડી ગયા ઈરાનના શાહ, અને એ ઉડી ગયા ઈરાનના શાહ એટલે ખોમેની જે પેલા એક નાનકડું ગામ પેરિસથી નજીક હતું, એને એક શેતો કહેવાય, એટલે હવેલીમાં રહેતા હતા, જ્યાં જે એની પ્લેટ મૂકેલી છે ત્યાંથી વાગતે ગાગતે પાછા આવ્યા. અને જે અલબદ્ર એમની સાથે હતા વર્ષો સુધી, એમને જ એમણે રાષ્ટ્રપતિ બનાવ્યા. પછી એમને લાગ્યું કે ખોમેની તો માત્ર ઇસ્લામિક કબજો કરવા માગે છે, અને એમણે થોડોક વિરોધ કર્યો. પોતે મુસ્લિમ જ હતા પણ છતાંય વિરોધ કર્યો કે આપણે તો લોકશાહીની સ્થાપના કરવી છે. તો એમને ઇમ્પીચ કરીને કાઢી મૂક્યા, અને બીજા રાષ્ટ્રપતિનું મર્ડર થઈ ગયું. ને પછી તો ખોમેની પોતે જ સર્વસત્તાધીશ થઈ ગયા, અને બીજા રાષ્ટ્રપતિઓને ગણવામાં જ ના આવ્યા. તો આ બધી જે વાતો થઈ ઈરાનમાં, એને કારણે તમે વિચાર કરો કે આ ઘટના બની કે ભાઈ ઇસ્લામિક કબજો થઈ ગયો, અને આયતોલ્લા ખોમેની સર્વા થઈ ગયા, અને શિયા સુન્ની વાળું ઈરાન ઈરાક યુદ્ધ ફાટી નીકળ્યું. અને થોડો ઘણો જ જેને યુદ્ધનો સમજ હોય એને ખબર હશે કે ઈરાન ઈરાક યુદ્ધ પણ 10 વર્ષ લગી ચાલ્યું. કોઈ એકબીજાને મચક નહોતી આપી, ઈરાને તો બિલકુલ નહોતી આપી. ઈરાન ટેવાયેલું છે, આપણે એસીમાં બેસીને યુદ્ધના સમાચારો જોતા હોઈએ છીએ. ઈરાન પેઢીઓથી તડકામાં રહીને યુદ્ધ લડવાથી ટેવાયેલું છે. જ્યોગ્રાફિકલી પણ ઈરાનની ફરતે જે જાગ્રોસ ને બધી જે અબ્રોઝ ને જે પહાડીઓ છે, મેં તો એનું લિસ્ટ કર્યું છે તમારા માટે કે કેવો નકશો છે આખો ઈરાનનો. અને એ જાગ્રોસ ને અલ્બોર્ઝ એ આ પહાડીઓ છે. જાગ્રોસ 1600 કિલોમીટર લાંબી પહાડી છે, 3-4 હજાર કિલોમીટર લાંબા એના શિખર છે. એ એક બાજુથી ઈરાનની સરહદ સીલ કરે છે, બીજી બાજુથી જે કાસ્પિયન સી વાળો જે ભાગ છે ત્યાં અલ્બોર્ઝની પહાડીઓ છે. અને દશ્તે કબીર અને દશ્તે લૂત નામના 2 પ્રખર રણ છે જ્યાં કોઈ રિસોર્સિસ જ નથી, કોઈ દુકાન નથી જ્યાં તમને પાણી મળે. એટલે બહુ અઘરું છે ઈરાન ઉપર કબજો કરવો. એક જ માર્ગ ખુલ્લો છે સરહદવાળો, જે ઈરાક સાથે જોડાયેલો છે. બાકીના માર્ગો કુદરતી રીતે સીલ છે. ફૂટ સોલ્જર્સ મૂક્યા વગર કોઈ જંગ છે એ લોજિકલી એન્ડ થાય નહીં. માત્ર હવાઈ માર્ગે જંગ જીતી શકો તો પણ કબજો ન કરી શકો તમે મુલ્કનો. તમારે ફૂટ સોલ્જર્સ મોકલવા પડે, આર્મી, સેના, થલ સેના મોકલવી પડે. તો એ ભૂમિદળ તો જઈ શકે એમ નથી ઈરાનમાં એટલી આસાનીથી. અને હવે પેલું મોઝેક થિયરી આવી ગઈ કે ખામેની ગુજરી ગયા, એટલે હવે એના પછી એ એવો કમાન્ડ આપતા ગયા છે કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સની જે આખી એની કમાન્ડમેન્ટ છે, જેના સર્વોચ્ચ વડાને ટ્રમ્પે જ અમેરિકામાં તરફથી મિસાઇલ ફેંકી, અને એક વખત બગદાદમાં, ઈરાકમાં એ ભાઈ વિઝિટમાં હતા ત્યારે બગદાદ પાસે, અને એને ઉડાડી દેવામાં આવ્યા હતા 2020માં. એ ગાર્ડ્સ અને આ બાબતમાં એક્સપર્ટ છે. ઇઝરાયલ અને અમેરિકાની એક્સપર્ટાઇઝની પણ નોંધ લેવી પડે કે કેટલું પ્રિસિશન, કેવી જાસૂસી કરી હશે, કેવી અંદર ઘૂસી ગયા હશે, કોણ ક્યાં મળે છે, કેમ ભેગા થાય છે, કોણ ક્યારે બધા સાથે હશે, કઈ જગ્યાએ હશે. ને એવું મિસાઇલે ખાસ એ બ્લુ સ્પેરો નામનું મિસાઇલ જે છે એ મૂકવામાં આવ્યું કે જે સ્પેસિફિકલી આ ટાર્ગેટને સ્પેસિફિકલી ટાઈમ ઉપર હિટ કરી દે. એ યુનિક વસ્તુઓ છે. પણ હવે $20,000 જે મિસાઇલ છે એ પેલું 136 નંબરનું પેલું ડ્રોન ટાઈપનું મિસાઇલ એ ઈરાન છોડે તો એને નુકસાન ઓછું છે. સામે $40 લાખ પેટ્રિયોટ છોડવા પડે
અમેરિકાએ, એટલે આર્થિક ખર્ચ અમેરિકાને ભારે પડે. એટલે તમે જુઓ ગલ્ફ વોર જે થઈ હતી, મને યાદ છે CNN જ્યાંથી છવાઈ ગયું હતું ને સેટેલાઇટ ટીવી ત્યાંથી આવ્યું હતું ને, ત્યારે નાઇટ વિઝનના દ્રશ્યો લાઈવ બતાવવામાં આવતા હતા યુદ્ધના. તો આ તો 90s દાયકાની વાત છે. જ્યોર્જ બુશ સિનિયરે જે કરી હતી ગલ્ફ વોર સદામ હુસેન સામે. અત્યારે યુદ્ધનું કવરેજ જ ઠપ છે, સેન્સર્ડ છે, નથી બતાવવામાં આવતું. કારણ કે કઈ રીતે બતાવો તમે? એવું એ પ્રકારે સિસ્ટમ જ બની નથી ને. હવે પેલા મોઝિક સિસ્ટમ મુજબ 31 જે યુનિટ છે પેલા ગાર્ડના, રિવોલ્યુશનરી ગાર્ડના, એ છૂટા થઈ ગયા છે અને અલગ અલગ જગ્યાએ એક્ટિવ થઈ ગયા છે. એ તો ગમે ત્યારે પ્રહાર કરે ને. ઈરાન અત્યારે તો નબળા શસ્ત્રો મોકલે છે, પછી સબળા મોકલશે. અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનને ઝુકાવવા માટે બોમ્બ ટોક્યોની એની પેલી જે ગવર્મેન્ટ હોય ત્યાં ન ફેંકવામાં આવ્યો, હિરોશીમા નાગાસાકીમાં ફેંકવામાં આવ્યો. કારણ કે વાત કરવા માટે કોક તો જોઈએ ને. આ તો સ્ટ્રેટેજી છે. હવે બધા જેનું માને એવો વાત કરવાવાળો લીડર તમે પહેલાં ઉડાડી દીધો તો પછી વાત થાય કેવી રીતે કોઈની સાથે? કોઈ ડિસ્કશન હવે એ કરો તો તમારે પહેલાં તમારી પોતાની ધારેલી સરકાર બેસાડવી પડે એ મનાવવા માટે. એ ઈરાનમાં અત્યારે શક્ય નથી. શક્ય કરવાની કોશિશ પણ કરવામાં આવી હતી અને પહેલા 12 દિવસના યુદ્ધ પછી પણ યુદ્ધ વિરામ એટલે જ સંકલ્પ કરી લેવો પડ્યો હતો કે ઇઝરાયલનો આયરન ડોમ છે એ ઈરાનના મિસાઇલ સામે નબળો પડતો હતો એવું લાગતું હતું. પણ આમાં ક્યાં ઇઝરાયલ છે, ક્યાં યહૂદીઓ છે, એનું પણ એક જૂનું છે. કરબલા વખતથી આ જે બધી લડાઈઓમાં સાઉદી અરેબિયાવાળું સુન્ની, એટલે બધા સુન્ની ઇસ્લામિક દેશો છે એ વિરુદ્ધમાં જતા રહ્યા છે ઈરાનની, પેલા શિયા ઈરાનની. અને ભારત સાથે એ પણ આપણે કહેવું જોઈએ કે ઇસ્લામિક લીડરશિપ આવ્યા પછી ભારત સાથેના એના સંબંધો તો પ્રમાણમાં સારા હતા. 1994માં નરસિંહરાવ વડાપ્રધાન હતા ત્યારે એક સંગઠન છે OIC નામનું, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક બધું એ કન્ટ્રીઝનું. એ બધા ઇસ્લામિક દેશોએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ફેવર થાય એવો યુનાઇટેડ નેશન્સમાં ઠરાવ લેવાની કોશિશ કરી. ત્યારે ઈરાને એનું સંકેલું કરી નાખ્યું હતું ભારતની ફેવરમાં. હા, એ ખરું કે શાહવાળું જે ઈરાન હતું એ અમેરિકા તરફી હતું અને અમેરિકા પાકિસ્તાન તરફી હતું. એટલે 65 અને 71ના યુદ્ધમાં ઈરાન આપણી સાથે નહોતું. આપણે જો એમ કહેતા હોય કે ઇઝરાયલ આપણી સાથે હતું, તો ઇઝરાયલ શસ્ત્રો વેચવા માટે સાથે હતું, પૈસા લઈને શસ્ત્રો વેચતું હતું. આમ આપણને એને દાન ત્યારે નહોતા આપ્યા. પણ હા, ઇઝરાયલ ભારતની અમુક કોમન ફેક્ટર છે. અને ઇઝરાયલ પાસે એક બહુ મહત્વનો મુદ્દો છે સાયન્સ એન્ડ રિસર્ચ, જે બીજા બધા પાસે નથી. એટલે આ વાત પણ સમજવા અને જીવનમાં ઉતારવા જેવી, ગળે ઘૂંટડો ભરવા જેવી છે. તો અત્યારના યુદ્ધની વાતો આપણે બાજુએ રાખીએ તો પલ પલ બદલતી રહેતી વસ્તુ છે. એના ઉપર એક પાછો વિડીયો એવું હશે તો બનાવી દઈશ. પણ આપણે એ યુદ્ધ સુધી પહોંચવાની ભૂમિકામાં પહોંચીએ તો ખોમેની આવ્યા પછી આ ખામેનેઈ ત્યાં એ વખતે હતા, રાષ્ટ્રપતિ પણ બનેલા, પણ સુપ્રીમ લીડર ખોમેની હતા. એમના મૃત્યુ પછી આવ્યા અને પછી જડબે સલાક અને વર્તમાન વિશ્વમાં લાંબો સમય સુધી એક માણસનું રાજ હોય એવા લીડર થઈ ગયા. અને કોઈ પણ માણસ લાંબો સમય એકથું રાજ કરે ને ત્યારે એને એમ જ થવા માંડે કે હવે હું જે ધારું એમ જ થાય અને હું જે કરું એ બધું સાચું જ છે. અને એ ફોલ્ટ લાઈન આ ખામેનાઈમાં પણ આવી. ભલે ભ્રષ્ટાચારી નહોતા, ભલે સંયમિત જીવન જીવતા, સાદું જીવન જીવતા, ભલે એ ગુજરી ગયા એનો એક ખમીર જમીર પણ હતું. અને આપણે એક વાત ઉપર તો એ હંમેશા સમજવું જોઈએ, આપણે પણ એક આઝાદ દેશ છીએ. બહુ લાંબી ગુલામી પછી આપણે આઝાદ થયા છીએ અને આપણી પાસે ગાંધી હતા. એ બહુ મોટો ફાયદો હતો કે પછી શું એનો નકશો હતો આપણી પાસે. આજે ઈરાન પાસે એવી કોઈ વ્યક્તિ નથી કે ભાઈ તમે આઝાદ થઈ ગયા પછી શું. ગાંધીએ એ કમાલ કરેલી. જે લોકો કહેતા હોય ચરખાથી આઝાદી આવી, દુનિયામાં તમારે બળવો કરવો તો સહેલો છે. આરબ સ્પ્રિંગ નથી. લિબિયાની અંદર કર્નલ ગદ્દાફીને માર્યા પછી લિબિયા આજે પણ અશાંત અને અસ્થિર છે. તો એ તો સહેલું છે. પણ એ પછી સ્થિર સરકારનું શાસન, સદામ હુસેનને માર્યા પછી ઈરાક આજે પણ સ્થિર થઈ શક્યું. અફઘાનિસ્તાનની અંદર કોઈ સ્થિર શાસનનો વિકલ્પ આવી શક્યો. એ અઘરું છે. તમે ટોપલ ડાઉન તો કરી શકો ગવર્મેન્ટને, ચાલો હુમલા કરીને, ગમે તેમ કરીને, બળવાઓ કરીને, માથાકૂટ કરીને, પણ પછી સારી સરકાર કેમ રચાવી શકો? એટલે ગાંધીનું મૂલ્ય એમ પણ સમજાવવું જોઈએ આપણને કે કેટલું મહાન હતું ભારત માટે. પણ એટલી સમજદારી જેની પાસે હોય એ જ વિડીયો કલાક લગી જોઈ શકે. એટલે તમને હું એટલી વાત અત્યારે કહી દઉં કે ભાઈ એ ખામેનેઈ સાહેબ જે છે એ પછી થોડા ઇસ્લામના નામે વધારે કડક થતા ગયા અને અકળાતા ગયા લોકો. નવી પેઢી આવી ગઈ, ઇન્ટરનેટ આવી ગયું ને આ બધા મુલ્લાઓને કે ધર્મગુરુઓને એ સમજાતું જ નથી કે ઇન્ટરનેટને કારણે નવી જનરેશન કેટલી હદે ઉડાન ભરી ચૂકી છે સાયકોલોજીકલી. ભલે એ ગામડામાં રહેતી હોય, ભલે એના કપડાં તમને આધુનિક ના લાગતા હોય. એ ઇન્ટરનેટના યુગ પછી તરત જ આમની સામે 2009 અને 2017માં પ્રોટેસ્ટ થયા. હમણાં એવો પ્રોટેસ્ટ થયો કે એ જો થયું હોત તો બહુ સારું થાત. તો ખામેની છે એ યોગ્ય રીતે જાત, એને બદલે આ વીર મૃત્યુ એમને મળી ગયું.
અને એમણે મેળવી લીધું. અને એ એટેક થયો એની સામે એ ખબર હતી કે ભાઈ ગમે ત્યારે મરવાનું આવશે, પણ એ તૈયાર રહ્યા. અને એ વાત બિરદાવવા જેવી એટલા માટે છે કે આપણે એક સ્વતંત્ર રાષ્ટ્ર છીએ, સંપ્રભુ રાષ્ટ્ર છીએ, સાર્વભૌમ રાષ્ટ્ર છીએ. તો કોઈ દેશના વડાને કોઈક એમનેમ જ મહાસત્તા ગણીને કે કોઈ એમને ઉપાડી લે કે અપહરણ કરી લે કે મારી નાખે એવું આપણે સ્વીકારતા જઈએ અને એમાં મૌન રહીએ, અથવા તો એમાં કોઈ સાદી ટીકા ટિપ્પણી પણ ન કરીએ અને એટલી હિંમત ગુમાવી દઈએ, તો આપણે કાં તો કોકને ચરણચંપી કરવા માંડ્યા છે એવું લાગે, અને કાં તો આપણે પણ એટલા ઢીલા છીએ કે ગમે ત્યારે આપણી સાથે પણ આ જ થઈ શકે. એટલે એમાં તો બીજા દેશોએ બોલ્યા છે ખોખારો ખાવો પડે, થોડો કહેવું પડે કે ભાઈ બધી વાત સાચી, અમે તમારી ભેગા જ છીએ, પણ તમે જે તરીકો અપનાવો છો એ ખોટો છે. આવો આ કંઈ આવો ધારો ન બનાવી લેવાય કે કોઈ પણ દેશમાં જઈને તમે ગમે ત્યારે એના વડાને મારી નાખો અને બસ તમે એમ કહો કે ભાઈ અમે તો આ દેશની પ્રજાને મદદ કરવા માંગતા હતા. આ મદદ નથી, આ તો અંગ્રેજો એવું જ કહેતા હતા કે અમે તો ભારતની પ્રજાને સુસંસ્કૃત બનાવવા માટે લાંબુ રોકાણા છીએ ત્યાં. એટલે હવે આવી દલીલ ચાલે નહીં. તો આ વાત જે છે એ સમજો કે ભાઈ ખામેનાઈ જે છે એ થોડા આઉટ ઓફ કંટ્રોલ થયેલા, થોડા રિજિડ વધારે થયેલા. એવા રિજિડ લોકો આવેલા એટલે પહેલાં એમના રઈસી રાષ્ટ્રપતિને ત્યારે આપણે તરત શોક સંદેશો પાઠવેલો છે, ત્યારે જ પાઠવો. માંડ વિક્રમ મિશ્રી ગયા પછી કેટલાય દિવસ પછી એને રજિસ્ટરમાં સહી કરી આવ્યા આપણા વિદેશ સચિવ. પણ એ રાઈસી ગુજરી ગયા ત્યારે પેલી ગુલશીપતે ફરહાની, ઈરાનની ખૂબસૂરત અને અદ્ભુત અભિનેત્રી, એણે સ્ત્રીઓના ચોટલાથી એમનું હેલિકોપ્ટર અકસ્માતમાં ગુજરી ગયા હતા. હેલિકોપ્ટર જમીન ઉપર પડે છે ને એવો તસવીર શેર કરેલી, અને મેં પણ એ શેર કરેલી મારા સોશિયલ નેટવર્કમાં. કારણ કે સ્ત્રીઓ ઉપર ભયાનક અત્યાચાર થતા, એ હકીકત છે. એ ઈરાનમાં રહેતી, ઈરાનમાંથી બહાર નીકળેલી એવી સ્ત્રીઓએ કહેલું છે, ઈરાની નાગરિકોએ કહેલું છે, એના વિડીયો પુરાવા છે. ગમે ત્યારે પેલી ગશ્તે ઇરશાદવાળી જે હિટલરની ગેસ્ટાપો જેવી સિક્રેટ પોલીસ જેવી ટોળકીઓ કોઈને ઉપાડી જાય, પકડી જાય, ગમે ત્યારે કોઈને કોઈ બહાના હેઠળ, કોઈ ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવે એના હેઠળ, કોઈ ખુલ્લા વાળ રાખે એના હેઠળ, બહાનું જુદું બતાવવામાં આવે, એવા અત્યાચારો થાય. 5 વર્ષની છોકરી સામેના બાપને મારી નાખવામાં આવે, કોઈ પોતાની સેક્સ્યુઆલિટીને કોઈ વાત કરે એના માટે એને દેહાનદંડ આપવામાં આવે, કોઈ ફૂટબોલના સેલિબ્રિટી ટાઈપના ખેલાડીને મારી નાખવામાં આવે, આખી દુનિયાભરના લોકો અપીલ કરે તો પણ. એ પેલું જે કોણ રોકેગા મુઝે, અને હું ધર્મસત્તા, મારા ધર્મમાં જે લખ્યું હોય એ મુજબ જ બાકીની દુનિયાએ જીવવું જોઈએ. સૌથી મોટી ગડબડ જ દુનિયામાં મિત્રો અહીં થાય છે. હું આ નિયમ જે બનાવું, હું જે આ કાયદો બનાવું એના મુજબ હું કે મારી સાથે જોડાયેલા લોકો એ રહી શકે. મારી ઓફિસ હોય તો કે મારી કંપની હોય તો એનું કલ્ચર હું એવું ડેવલપ કરી શકું. મારું ઘર હોય તો બહુ તો એમાં થોડું ઘણું એવું કરી શકું. એમાંય આમ તો પૂરેપૂરું તો ન જ કરી શકાય, પણ પ્રોફેશનલ કામમાં કરી શકાય એવું આપણે માનીએ. કારણ કે અંગત જીવન તો ઘરના બધા મેમ્બરો પુખ્ત વયના થઈ ગયા પછી એનું પોતાનું હોય. પણ બીજા જે મારું જેવું નથી જીવતા, જે મારી જેમ નથી રહેતા, ક્રિમિનલની વાત નથી થતી. એનો અર્થ એ નથી કે તમે બળાત્કારીને આવી છૂટ આપી દો, તમે ખૂનીને આવી છૂટ આપી દો, ચોરને આવી છૂટ આપી દો. એ ક્રાઇમ છે, એ અપરાધ છે, એ દંડનીય અપરાધ છે. એ ધર્મના પુસ્તકમાં પણ, કાનૂનના પુસ્તકોમાં પણ, અને નીતિમત્તાની દ્રષ્ટિએ પણ જે લોકો ક્રિમિનલ નથી, નોર્મલ છે, એની ચોઈસ જો તમારી જેવી નથી, એના ઉપર તમે કબજો કરવા જાઓ ને એની સાથે રહેતા તમને ન આવડે અને ત્યાં તમે એને દુશ્મન માની લો, એને ખરાબ માની લો, ત્યાંથી જે ગડબડો શરૂ થાય છે ને દુનિયાના બધા યુદ્ધોના મૂળમાં છે. અને ઘરમાં થતા, પરિવારમાં થતા, જ્ઞાતિઓમાં થતા, કોમમાં થતા એ યુદ્ધના મૂળમાં પણ છે. આપણે બીજાની લાઈફસ્ટાઈલ, બીજાની ચોઈસ, બીજાની આસ્થા પદ્ધતિ, બીજાના કપડાં, બીજાની ખાણીપીણી એ સ્વીકારી કે સહન કરવાની વૃત્તિ કેળવી નથી શકતા. આપણે આપણા જેવા જ બધા થઈ જાય એવી કોશિશ કરીએ છીએ. તો એ કોશિશ વૈચારિક હોય ત્યાં લગી વાંધો નહીં, પણ એ વૈચારિક નથી રહેતી, દમનકારી થઈ જાય છે. અને ત્યાંથી આ બધી, એટલે સાયન્સ ઈરાન પાસે હતું, બિઝનેસ પણ હતો, રિસોર્સિસ પણ હતા, કલ્ચર પણ છે જ, સરસ સરસ મ્યુઝિયમો, સડકો, બધું જ છે. પેલા આદિત્યબેનના પુસ્તકોમાં છે એ બધું. પણ એ હવે ઈરાન પાસે એ આઈડેન્ટિટી ન રહીને પેલી કાળી બુરખા ઠાપાર આઈડેન્ટિટી વધારે થઈ ગઈ. તો એનું પાપ ખામેનીનું જ છે, એમની સાથે જોડાયેલા લોકોનું જ છે, એમને સમર્થન આપનારાઓનું જ છે. ને હજી ઓછા નથી. એટલી ઝડપથી રિજીમ ચેન્જ એટલે થઈ શકવાનું નથી. બહારથી આવેલા કોઈને તો એ સ્વીકારશે નહીં. ત્યાંના લોકો પાસે એવી મજબૂત લીડરશિપ બીજી છે નહીં જે ખામેનીની જગ્યા લે. હવે ખામેની જે રીતે ગુજરી ગયા, જીવતો 1.5 લાખનો અને મરેલો 1.25 લાખનો, એ જોતા તો હવે એની જગ્યા લેવા માટે કેમ ઊભું થવું એ જ મોટી મુશ્કેલી છે. એટલે આ વાત પેચીદી થઈ ગઈ છે, જટિલ થઈ ગઈ છે. આનો રસ્તો એટલો ઝડપથી મળે એમ નથી ને. એટલે જ અમેરિકા પોતાના નિવેદનો બદલાવ્યા કરે છે. અમેરિકા તો ઠીક છે, યહૂદી
બધા આ ગૂગલવાળા હોય કે ફેસબુકવાળા હોય, માર્ક ઝકરબર્ગ હોય, લેરી પેજ, સર્જે બ્રિન, કેટલા બધા લોકો યહૂદી છે અમેરિકામાં, જે ટોપના સ્થાને હોય, બેસ્ટ ઇન્વેન્ટર હોય, મોટી કંપનીઓ ચલાવતા હોય, સામ અલ્ટમેન, ચેટ જીપીટીવાળા, બરાબર. એટલે અમેરિકા તો હવે યહૂદીઓનો એક પાવર સેન્ટર જ છે, એટલે એ તો સહિયારું જ છે ઇઝરાયલ અમેરિકાનું. પણ યુદ્ધ કરી નાખવું અને કોકને ઉડાડી દેવા આવી રીતે, એ થોડુંક ઉતાવળવાળું પગલું પણ ઘણા લોકોને લાગે છે. એક રીતે બરાબર છે કે ચાલો એમ તમે માની લો કે ભાઈ આ અનિષ્ટનું સમાપન થઈ ગયું, પણ આવી રીતે સમાપન કરવાને કારણે અનિષ્ટ અમર થઈ જતા હોય પાછા, અને બીજા અનિષ્ટોને પ્રોત્સાહન આપવા માંડે છે અને પ્રેરણારૂપ થઈ જાય છે. એટલે આપણે ઘણી વખત એવું નથી જોયું કે કોઈ ત્રાસવાદી લીડરને ઉડાડી દો તો એની પાછળ ભિંદરન વડે મર્યા પછી પંજાબમાં ત્રાસવાદ વધારે વકરી ગયો. પેલો બુરહાન વાની નામનો કોઈ પેલો કાશ્મીરમાં ત્રાસવાદી ટપોરી હતો, એને જે રીતે મારવામાં આવ્યો એમાં પેલા છોકરાઓ પથ્થર ફેંકતા થઈ ગયા. એ ઈરાન અસ્થિર રહેશે હવે લાંબા સમય સુધી, અને અસ્થિર ઈરાન અઘરું છે, કારણ કે મજબૂત છે, લડાયક છે, જીતી શકાતું નથી કોઈનાથી, સાઇઝ એની બહુ મોટી છે, એ અફઘાનિસ્તાનથી પણ ઘણું મોટું છે વસ્તીમાં અને વિસ્તારમાં. એટલે સમજવા જેવી વાત છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન હોય અને ઈરાનમાં અસ્થિર શાસન હોય, એના પરિણામો તો આખી દુનિયાએ પછી ધીરે ધીરે ભોગવવા પડે. પછી અત્યાર સુધી ઈરાને એ કરેલું કે ભાઈ કોઈ એલા ફિદાઈન જેહાદી ત્રાસવાદીઓ સ્પોન્સર કર્યા હોય અને દુનિયા આખીમાં કોઈ નિર્દોષોને બીચ ઉપર બેઠા હોય મારવા મોકલી દીધા હોય, એવા કોઈ એક્ટમાં ક્યાંય ઈરાનની સંડોવણી નથી. એને કંડેમ જ એમણે કર્યા છે. પણ સામે ખામેનીનું એ પણ પાપ હતું કે એમણે હુતી સંગઠન જે છે યમનમાં, એને પ્રોત્સાહન આપેલું. લેબેનોનના હિઝબુલ્લાને, જ્યાં પેલા નહોતો વચ્ચે વોકી ટોકીની અંદર ઇઝરાયેલે સ્માર્ટ બોમ્બ ફૂંકીને કેટલા બધા લોકોને ઉડાડી દીધેલા, અને હમાસ ગાઝા પટ્ટીની અંદર, આ બધાને પ્રોત્સાહન ઈરાન બહુ આપતું, પ્રોટેક્શન બહુ આપતું. એમ માનતું કે ભાઈ ઇસ્લામ જ્યાં ખતરામાં હોય ત્યાં તો આપણે મદદ કરવી જોઈએ. એટલે પોતે ત્રાસવાદીઓ પ્રોડ્યુસ ન કરે એવી માનસિકતાના માણસોને પોતે ન ઊભા કરે, પણ જ્યાં આવી રીતે માથાકૂટ પોલિટિકલ ચાલતી હોય ત્યાં એ લોકો હિઝબુલ્લા, હમાસ, હુતી, અને એને કારણે લાખો લોકો મરી ગયા, એ હકીકત છે. એને લાગે કેટલાય લોકો બેઘર થયા અને કેટલાય બાળકો બિચારા હેરાન થયા, એ પણ હકીકત છે. એ પણ બહુ દુઃખદ દ્રશ્ય છે. પેલા ખામેનીના પરિવારની નાનકડી 14 મહિનાની દીકરીનો ફોટો જોયા, કોઈ આવી નાની ભૂલકું માસૂમ ફૂલ ટ્રક દોડાઈ જાય આપણને ગમે નહીં. સામે ઇઝરાયેલે બીજા ફોટા મૂક્યા કે ભાઈ અમારે બાળકો આવી રીતે મર્યા છે. પછી ગાઝાવાળાના બાળકો છે પેલેસ્ટાઇનના, એ પણ એવી રીતે મર્યા છે. યુદ્ધમાં સૌથી મોટો ભોગ તો જે લોકો યુદ્ધ કરતા નથી, ઈચ્છતા નથી, લડી શકતાય નથી, એવા નિર્દોષ નબળા નાગરિકોનો જ લેવાતો હોય છે. પણ ક્યારેક એવું બને કે સર્વોચ્ચ વડાનો લેવાઈ જાય, અને એ સર્વોચ્ચ વડાનો લેવાઈ જાય તો પછી એનો આઘાત પણ મોટો આવે ને પછી એની બીજી ખામીઓ ઢંકાઈ જાય ને એમની ખૂબીઓનું મહિમામંડન થવા માંડે, જેમ અત્યારે શહાદતને કારણે થઈ ગયું. અને એ મેં કીધું એમ કે ભાઈ ઓલ સાઇડ એન્ડ ડન, એ તો તમારે સલામી આપવી જ પડે કે 86 વર્ષની ઉંમરે માણસે કીધું કે હવે મૃત્યુ આવી જાય, ભલે આવી જતું, આપણે જીવી લીધું છે, પણ આપણે ઝૂકવું તો નથી જ. અને એ દુનિયાભરમાં એક તમને અંદરથી ગમે તો ખરું છે, તમને એમ થાય તો ખરું કે ભાઈ જેવો હતો એવો, પણ બુઢો હતો તો ભાઈ દમવાળો, કે એ બુઝુર્ગે એક તો કહી દીધું ને એમ કે ભાઈ નથી તમારે લડવું હોય, તમે પાવરફુલ હો, તમે દુનિયાના બાપ હો, ગમે હો, હું મરી જઈશ પણ હું તમારે વગેરે ઝૂકીશ નહીં, મારું ડોકું કાપી લેવાનું, પણ હું ખોટે ખોટો હાથ જોડવા નહીં આવું. એ ખુમારી જે છે ને સાહેબ, એ ચેપી છે, એ કનેક્ટ કરી લેખાય લોકોને. અને એને કારણે ઈરાનના શું આપણા જેવા લોકોને એમ થાય કે ના આ એક બાબત માટે એને માર્ક તો દેવા પડે, ભલે એને જે અત્યાચાર કર્યા, જે જડતા રાખી, જે રૂઢિચુસ્તતાની હોય, એ બધા માટે આપણે એની ટીકા કરી શકીએ. મેં કરી જ છે, મેં કીધું ખુલીને કરી છે, લખીને કરી છે, સૌથી વધારે કરી છે ગુજરાતીમાં, મારા સિવાય કોઈ નથી કરી આટલી. પણ સામે આ પક્ષે એને મને આદર તો થયો કે એક માણસ હતો કે ભાઈ તમે જેટલા હોય એટલા, હું ઊભો છું એ બરાબર, મને તમે નહીં રોકી શકો, હું તો અહીં ઊભો રહીશ બરાબર, અને મરી જઈશ, પણ હું કબૂલ તો નહીં કરું કે તમે ખોટું કરો છો. જ્યાં હું હાથ જોડીને ઊભો રહું ત્યાં તમારી સલામ કરું, તમારી ચાપલુસી કરું, નીતિમત્તાને નામે, ડિપ્લોમસીના નામે, કૂટનીતિના નામે લોકો છે ને બધા જાત જાતના આવા બધા ખેલ કરે, આપણને એક ખોટો નિર્ણય ગળે ઉતરાવવા માટે આવા બધા મેસેજો પણ ફોરવર્ડ કરે. નહીં, એ ટટ્ટાર ઊભો રહ્યો, ગજબ વાત છે, સારી વાત છે. એટલે મૃત્યુ પછી એણે વધારે કોમ્પ્લિકેટેડ કરી નાખ્યું, પોતાનું બલિદાન આપીને એણે ઈરાનને આમ જુઓ તો થોડું જગાડી દીધું ને, થોડી પેલી અંદરની માથાકૂટમાંથી થોડું એક પણ કરી દીધું. કે ઈરાની નાગરિકો એમ કહે ને કે ભાઈ હવે અમે અમારું ફોડી લેશું, અમને વાંધો છે, પણ અમારે સામે વાંધો છે, એને કારણે તમે રાજ કરવા આવી જાવ એવું થોડું હાલે અમારે ત્યાં, તમે અમારા નિર્ણયો લેવા માંડો એવું થોડું ચાલે અમારા વતી. બધા કંઈ નાગરિકો ભારત જેવા ન હોય કે અડધા અબૂધ હોય ને અડધા કરોડરજ્જુ મગરના હોય,
કે ગમે એવી ગુલામીઓ સહન કરી જ રાખે વર્ષોના વર્ષો સુધી ત્યાં પગારદારી થઈ જાય અને ગુલામી પગાર ખાઈને બીજી દેશોની સત્તાઓનો પોતાના જ દેશોના નાગરિકો પર ગોળીબારી કરવા માંડે. તો એ જે વાત છે એ પેચીદો મામલો છે. એના ઉપર પછી કદાચ એવું લાગશે તો ડિફેન્સના એંગલથી એક વધારે વિડીયો હું તમને બનાવીશ. પણ આ સાચી વાત છે, આ હકીકત છે કે ભાઈ આપણી સાથે ખામેનીએ સારું પ્રમાણમાં રાખેલું, પાછળથી થોડીક મુશ્કેલી એમને પડેલી અને વાંધો પડેલો એમને આ 370 વખતે કકળાટ કરેલો એ હકીકત છે. એક વખતે કાશ્મીર વખતે આપણી ફેવર માર્યા પછી. અને મનમોહનસિંહ સાથે એક બહુ સરસ ઘટના બનેલી 2010ની સાલમાં અમેરિકાએ જ્યારે સેક્શન મૂકેલા ત્યારે આપણને તો સસ્તું ઓઇલ ઈરાન જ આપતું, એટલે તો આપણે ચાબહાર બંદર ડેવલપ કરવાનું હતું. અને આપણા વડાપ્રધાન મોદી સાહેબ 2016માં ગયેલા ખરા ખામેનીને મળવા અને સારી વાતોય કરેલી ભારત અને ઈરાનના કલ્ચર વિશેની. અને આપણે કનેક્ટેડ પણ હતા. ઈરાને આપણી સાથે મિત્રતા છેક સુધી રાખેલી. આપણે ઈરાન ઓઇલ પણ આપતું, ઘણી બધી વસ્તુઓ આપતું, એટલે સસ્તું ઓઇલ આપતું. એના પેલો હોર્મુઝના માર્ગમાંથી આપણે બીજી ઓઇલ બીજે રશિયાનું એનું મંગાવતા હોય એ પણ આવવા દેતું. એટલે આપણને તો બીજું કંઈ ઈરાન નડ્યું નથી. ક્યારેક મેં કીધું એમને કાશ્મીરના મુદ્દે 1-2 વખત આ જે જુલ્મો સિતમને એવી વાત કરેલી, પણ એ તો નિવેદન ખાલી આપેલું. કાશ્મીરમાં કોઈ એક્ટિવ રોલ પણ એમને નહોતો ભજવો. અને પાકિસ્તાનનું તો સતત વિરોધી જ રહ્યું છે ઈરાન, કારણ કે પાકિસ્તાન અમેરિકાનું બગલ બચ્ચું. એટલે 79નો જે ફેરફાર થયો એના પછી તો ઈરાનનું જે ઇસ્લામિક શાસન છે એ અમેરિકાનું ઘોર દુશ્મન. અને ઘોર દુશ્મન હોવાને કારણે એમને પાકિસ્તાન બિલકુલ ગમે નહીં. અને ભારતની સાથે એક જૂનો પુરાનો નાતો, કલ્ચરલ, ભાષાની રીતે અને બધી રીતે આપણે વાત થઈ એમ ખાણીપીણી શબ્દો, એટલે એ જે વસ્તુ છે ને એ કનેક્શન બનાવતું આપણી સાથેનું. તો 2010માં મનમોહનસિંહે જ્યારે ઈરાન પાસેથી સસ્તું ક્રૂડ લેવાની દરખાસ્ત કરી, ઈરાન આપવાની હા પણ પાડી, પણ પૈસાની લેવડ દેવડ કેમ કરવી? ઈરાન ઉપર તો અમેરિકાના સેક્શન હતા. એક સ્માર્ટ આઈડિયાઓ લડાવવામાં આવ્યો, કારણ કે અર્થશાસ્ત્રી વડાપ્રધાન હતા. તો એમણે કીધું કે 2 બેંક આપણી, યુકો બેંક ને એવી, IDBI બેંક ને એવી 2 બેંક, એ 2 બેંક થોડી નબળી છે અત્યારે હાલત, એમાં રૂપિયામાં ભારત પેમેન્ટ કરે, એટલે એ બાને બેંક પાસે પણ ચલણ આવે અને ઈરાન એ પેમેન્ટ એમાં ખાતું ખોલે અને એમાંથી પેમેન્ટ સ્વીકારે. એ સ્વીકાર્યું. અને ઇસ્લામમાં વ્યાજ હરામ છે એમ કહીને ખામેનીએ એનું એ સમયે 14,000 કરોડનું વ્યાજ જે થયું હતું એ પણ જતું કર્યું. તમે તમારા દેશના ડેવલપમેન્ટ માટે વાપરો, અમારાથી તો સૂદ ન લેવાય, અમે રોકડું રકમ જ લઈ શકીએ. તો ભારતીય ચલણમાં એક તો પેમેન્ટ કરીએ, વિદેશી હુંડિયામણને બદલે એ કેવડી મોટી વાત. અને આપણને સસ્તા ભાવનું ક્રૂડ તો મળતું જ ઈરાનમાંથી, એ મોટી વાત. એટલે ઈરાન આપણી સાથે તો મૈત્રીપૂર્ણ જ રહ્યું છે, પણ છતાંય આપણે ખોખારો ખાઈને એ પણ કહેવું પડે કે ઈરાને એટલી મૈત્રી જેટલી ભારત સાથે રાખી એટલી પોતાના દેશની સ્ત્રીઓને, યુવાનોની આધુનિકતા સાથે, નવા પ્રવાહો સાથે, થોડી બિંદાસપણા સાથે, થોડી જલસા પાર્ટી સાથે રાખી હોત તો પણ સારું જ રહે. એ કંઈ ખતરનાક વસ્તુ નથી જેટલું બધા માની લે છે. તમે એને મહેનત નથી કરતા અને સિક્રેટ રાખો છો, એ સિક્રસી ખતરનાક છે, ઓપનનેસ ખતરનાક નથી. તો એ નોંધ 2 બાજુથી લેવી જોઈએ. જે સારું છે સારું કહેવું પડે, ખરાબ છે ખરાબ કહેવું પડે. તો આપણી સાથે આવા સુખદ સંબંધોનો અધ્યાય પણ રહ્યો છે, પણ પાછળથી થોડું એ પેલું અલુફ થયેલું, પણ તોય આપણી વિરુદ્ધમાં ક્યારેય નહોતું ગયું. આપણી વિરુદ્ધમાં એણે કોઈ નિવેદન નથી કર્યા. આપણી વિરુદ્ધમાં એણે એ પ્રકારે ક્યારેક મેં કીધું કાશ્મીરના એવા મુદ્દાઓ હોય તો બધા જ દેશો કહેતા હોય અને બીજા બધા બોલતા હોય, પછી પાછા આપણે એની આડે ભળી જતા હોય. એમ તો આપણે અફઘાનિસ્તાનના તાલિબાનોને બોલાવીને આપણે મોસ્ટ ફેવરેટ નથી કરી લીધા અત્યારે, ત્યાં મદદે કરીએ છીએ, પૈસા આપીએ છીએ, એ બોલાવીને પ્રેસ કોન્ફરન્સ કરવા દઈએ છીએ ગઈ ગુજરી ભૂલીને, અને પાકિસ્તાન સામેનો ઉપયોગી કરીએ છીએ. તો ઈરાન આપણું એક સ્ટ્રેટેજિક પાર્ટનર હતું જે આપણે ગુમાવી દીધું, કારણ કે આપણા કંઈ બીજા બધા દેશો સ્ટ્રેટેજિક પાર્ટનર રાતોરાત બની શકે એમ નથી. અને ઇઝરાયલ આખો જુદો પેચીદો મુદ્દો છે જેના ઉપર ઘણી બધી ચર્ચા આપણે કરી શકશું. અને એનું શું થશે આ યુદ્ધનું જો એવું તમે પૂછતા હો તો આમાં કાં તો વાતચીતથી ઉકેલી આવવો પડે, પણ કોની સાથે વાત કરવી? જેની સાથે વાત તમે કરી શકો, જેનું બધા માને, એને તમે પહેલાં ઉડાડી દીધો. હવે તમારે એવો ઊભો કરવો પડે માણસ કે જેનું બધા માને, એ તો લાંબા ગાળાની પ્રોસેસ છે. અને આ યુદ્ધ રાતોરાત જીતી શકાય એવું શક્ય નથી. એટલે કાં તો સ્ટેટસ કો ડ્રો જેવું થશે, ગમે તેમ ફેસ સેવિંગ કરીને અમેરિકા પહેલાં નીકળી જાય ને પછી ઇઝરાયલ ઠંડુ થઈ જાય, એ થાય. કાં તો વધારે આકરું બને ઈરાન અને આ બાકીના બધા તો વિશ્વયુદ્ધ સુધી વાત પહોંચી જાય કે ભાઈ આપણા બધા જે આજુબાજુ જે સુન્ની રાષ્ટ્રો છે બધા જે અત્યારે એની ઉપર એની વિરુદ્ધમાં પડ્યા છે, એ બધાના ઉપર એટેક કરવા માંડે તો એ તો ટાર્ગેટ ઉપર જ છે ઈરાનના. ઈરાને એવા મિસાઇલો બનાવ્યા છે કે જેના ટાર્ગેટમાં ભારતથી માંડીને ચીન સુધીનું બધું આવી જાય. રશિયાને સૌથી મોટો ફાયદો છે, કારણ કે એનું ઓઇલ વેચાવા માંડ્યું વધારે ઝડપથી. અત્યારે ચીને રશિયાનું ઓઇલ લે છે અને આપણે એનું ઓઇલ લેવા માંડ્યા.
એટલે રશિયાને આર્થિક ફાયદો થઈ ગયો આને કારણે. અને એ રશિયાને પણ મિસાઇલો આપ્યા હતા ઈરાને, એની સાથે એના કન્ડિશન હતી યુક્રેનના યુદ્ધ વખતે, કારણ કે અમેરિકા યુક્રેન સાથે હતું એ વોરમાં. તો બહુ ગૂંચવાડાવાળો ગડબડવાળો મામલો છે, જે મેં કીધું એમ જુદો જ વિડીયો મારે બનાવવો પડે એ બધું તમને સમજાવવું હોય તો. પણ આ જે વાત છે કે ભાઈ ઈરાનનો ઇતિહાસ શું, એમાં જે અસલી રાજનીતિનો ખેલ જે ચાલી રહ્યો છે એ શું ચાલી રહ્યો છે, અને કેવી રીતે અમેરિકા પણ નિવેદન હવે બદલતું જાય છે. આપણી નોટબંધી જેવું થઈ ગયું છે કે પહેલાં એમ કીધું હતું કે ભાઈ હા એટલા માટે મારવામાં આવ્યું કે યુદ્ધ પૂરું કરી નાખવાનું છે, ખામેનીનું શાસન ક્રૂર હતું. પછી એમ કહેવામાં આવ્યું કે મને ટ્રમ્પને મારી નાખવાની ધમકી હતી એટલે આવું કરવામાં આવ્યું. પછી એમ કહેવામાં આવ્યું કે ભાઈ આ જીઓ પોલિટિકલ બેલેન્સ આમ હતું ને આ આવવાનું હતું ને આ નેતાગીરી કરવાની હતી ને. તો એક પેન્ટાગોન પિઝા ઇન્ડેક્સ જેને કહે છે કે ભાઈ પેન્ટાગોનની આસપાસ પિઝાનું વેચાણ વધી જાય ને તો સમજી લેવું યુદ્ધ થવાનું છે ને, એવું થયું હતું ખરેખર. તો એવું ઘણું બધું છે જે આપણે થાય. પણ આશુરા એટલે પેલા કરબલાવાળા જ દિવસો ને બીજે દિવસે થાય, એમાં થોડું એ જે યહૂદીઓની નીતિ એ છે, યહૂદીઓમાં એવા યહૂદીઓ છે જે એકદમ કટ્ટર હોય અને કોઈની સાથે વાતે ન કરે, કોઈની સામે આંખ ઉઠાવીને જોવે નહીં ને એ બધા પ્રકારના યહૂદીઓ હોય. મેં જોયા છે ઇઝરાયલમાં એવા ગામો, લોકો તો છાપું વાંચે નહીં, એમની સ્ત્રીઓને બહુ જૂનવાણી રીતે રાખે ને ખાવા પીવામાં બીજા લોકો સાથે વાત જ ન કરે, પણ એ બીજાને નડવા નથી જતા. ઇસ્લામની છાપ ખરાબ એટલે થઈ ગઈ છે કે એના ત્રાસવાદીઓ ગમે ત્યારે નિર્દોષોને ગમે ત્યારે હુમલો કરવા માંડે છે, ટાર્ગેટેડ એટેક નથી કરતા. દાખલા તરીકે અમેરિકાએ એટેક કર્યો ઇઝરાયલની મદદથી, તો એ એટેક કર્યો એ ટાર્ગેટેડ એટેક હતો. પણ પછી સ્કૂલોમાં તમે બોમ્બ ફેંકવા માંડો, નિર્દોષ માણસોને મારવા નાખો, જે મરેરાટી થાય અને કવિતાઓ લખાવા માંડે, એવું પાછળથી થાય. તો આ વાત બહુ જ સમજવા જેવી છે અને મગજમાં લેવી જેવી છે કે ધાર્મિક કટ્ટરતાની બધી વાત સાચી, પણ તમે ધાર્મિક કટ્ટરતા તમારા પૂરતી રાખો ને તો હજી લોકો એમ માને કે હશે ભાઈ બહુ જડસું છે ને બહુ બતાવો નહીં, આટલું માને. એટલે કટ્ટર યહૂદીઓ છે ને જે પેલા એકદમ અતિશય ચુસ્ત, એમાં લોકોને એટલો ખટકો નથી લાગતો કારણ કે પોતાની લાઈફ માટે કટ્ટર છે. પણ ઇસ્લામના કટ્ટરવાદીઓ બીજાઓને પણ એમની કટ્ટરતાના દજાડતા જાય છે. ગમે ત્યારે કોઈક શિક્ષકને મારી નાખે, કોઈક લેખકની ઉપર હુમલા કરવા માંડે, તમે કંઈક બોલી જ ન શકો, તમે કંઈ લખી જ ન શકો, તમે જરા કામ તેમ વાત કરો તો સરતન છે જુદાની ધમકીઓ આવવા માંડે. એને કારણે એની બ્રાન્ડ છાપ ખરાબ થઈ છે. અને એ તો હું કહું જ છું કાયમ માટે કે ઇસ્લામિક જેહાદી ત્રાસવાદીઓ જે છે એ સૌથી મોટા દુશ્મન મુસ્લિમોના જ છે, કારણ કે બીજા મુસ્લિમો માટે આવી જ છાપ ઊભી કરેલી, લોકો એને શંકાની નજરે જોવે ને એની સુખેથી જીવવા ના દે, એવી મુશ્કેલીઓ ઊભી થાય. તો આ વાત જે છે એ થઈ રહી છે અત્યારે. શું થશે આપણે જાણતા નથી, આનો અંત શું આવશે આપણે જાણતા નથી. અને સત્તા પરિવર્તન સ્વતઃ થાય એ જ વધારે યોગ્ય રહે. આપણે ભારત એ રીતે સુખી છે કે આપણે લોકશાહી રીતે ચૂંટણીઓમાં સત્તા પરિવર્તન કરી નાખીએ છીએ ન ગમે તો, પણ બહારથી કોઈક આવીને સત્તા પરિવર્તન કરી જાય એ ગડબડવાળું કામ છે. અને એ વાત જે છે એ સમજવા જેવી છે. ન્યુક્લિયર બોમ્બ તો આખી વાતમાં કંઈ છે જ નહીં, કારણ કે ન્યુક્લિયર બોમ્બ તો એક બહાનું છે. ઈરાને બનાવ્યો જ નહોતો, પણ હવે તો ઈરાન બનાવશે ખરું, કારણ કે એને રોકવાવાળો જે એકમાત્ર બુઝુર્ગ હતો એ તો જતો રહ્યો. તો સ્ટે ટ્યુન્ડ, જોયા કરીએ આપણે. પછી એક વિડીયો પાછો એવું લાગશે તો બનાવીશું યુદ્ધની પરિસ્થિતિ અને એના આ રાજકીય આકલન ઉપર. પણ અત્યારે જે આ થોડુંક જ્ઞાન મારે વેચવું હતું એ આ જ્ઞાન હતું ઈરાન વિશેનું, એના ભૂતકાળ વિશેનું, એના વર્તમાન વિશેનું, અને તમને થોડુંક તટસ્થ ભાવે, સાક્ષી ભાવે ઊભા આપણે બધા બેઠા બેઠા જોઈ શકીએ કે ક્યાં કેટલી હદે કેવળ કોઈ સાચું, ક્યાં કેટલી હદે કોણ સાચું. તો ઇઝરાયેલના યહૂદીઓ પણ પોતાની એક ભૂમિ ગોતી રહ્યા છે, પણ એના માટે એમણે જે અત્યાચાર હિટલરના હાથે ખાધા અને જે નરસંહાર ભોગવો, એ જ નરસંહાર પાછો બીજા ઉપર કરી રહ્યા છે. એ મુશ્કેલી છે. એટલે અમુક બાબતોમાં અમુક સાચા હોય છે, અમુક બાબતોમાં અમુક સાચા હોય છે. ત્યાંથી જ ગડબડો શરૂ થતી હોય છે, મડાગાંઠ શરૂ થતી હોય છે. 100% કોઈ સાચા હોતા નથી ને કોઈ બેસીને એવો ઉકેલ ગોતતા નથી કે આપણે 100% સાચા કેમ હોઈ શકીએ. તો મિત્રો, મળતા રહીશું. આ ખાસ ઉજાગરો કરીને, મહેનત કરીને, પ્રવાસોની વચ્ચે મેં તમારા માટે વિડીયો બનાવ્યો છે. તમે આખો જોશો, સમજશો અને એની બાને પછી થોડું વધારે વાંચન કરશો તો મને આનંદ થશે. અને એટલું તમે મને પૂછો પોઈન્ટ બ્લેન્ક તો હું કહીશ કે તમે પૂછો કે ભાઈ અમેરિકા નાલાયક છે, શેતાન છે, આમ છે, તેમ છે. અમેરિકાનું રાજકારણ કાયમ માટે બીજાઓને ખતરારૂપ રહ્યું છે, કાયમ માટે બીજે જે અહીંયા માથાકૂટ કરી છે, એ બધી વાત સાચી. પણ અમેરિકામાં એક જુદા પ્રકારની ઉદારતા પણ છે. અમેરિકામાં એક જુદા પ્રકારનો
ઇમિગ્રેશનના આખી દુનિયાનો મેલ્ટિંગ પોટ પણ છે. એટલે અમેરિકા ગયા વગર, અમેરિકન જીવનને સમજ્યા વગર, ખાલી અમેરિકાનું રાજકારણ જોઈને, એના પ્રમુખો જોઈને એવું તારણ ન લઈ લેવું કે અમેરિકા ખરેખર શું છે. આ પણ એક વાત જતાં મારે તમારે સુધી કહેવી હતી. તો ઘણા વખતે મેં પ્લેનેટ જેવી માટે એક સ્પેશિયલ વિડીયો બનાવ્યો. તમે બધા જોડાયા આ વિડીયો જોવામાં, એના માટે સૌનો આભાર. ફરીથી કોઈક આવી વાત હશે, જો તમને ગમે તો જરૂર કોમેન્ટ કરજો. તો ફરીથી આવા કોઈક વિષયો લઈને આવા મોટા વ્યવસ્થિત સ્પેશિયલ વિડીયો બનાવવાની કોશિશ કરીશ.